હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં. ટાઈમ પણ થઈ ગયો છે, તો ચાલો આપણે અધ્યાય 13 ની ચર્ચાઓ કરવા માટે આગળ વધીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને, શ્રી પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને મંગલાચરણથી શરૂઆત કરીશું. श्री श्री राधा गोविंद की जय, श्री प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा હરે कृष्णा કૃષ્ણ હરે हरे કૃષ્ણ हरे કૃષ્ણ हरे કૃષ્ણ હરે राम હરે राम હરે રામ राम હરે રામ हरे રામ हरे। રામ હરે હરે. हरे कृष्णा हरे कृष्ण હરે કૃષ્ણ. कृष्ण। હરે કૃષ્ણ. આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ અધ્યાય 13. તો અત્યાર સુધી આપણે 1 થી 12 અધ્યાય કમ્પ્લીટ કરી દીધા, એટલે કે સેન્ડવિચ જે હતી ને, બરાબર, એ આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધી. હવે જસ્ટ લાસ્ટનું એક બ્રેડ બાકી છે, બરાબર, કે જેનો બેઝ છે, હે ને. તો ભક્તિ કરવા માટે આપણે આગળ કર્મયોગ જોઈ લીધો, ભક્તિ યોગ જોઈ લીધો. હવે એનું બેઝ શું છે, કઈ રીતે આપણે ભક્તિને આગળ કરીશું, એ બધું આપણને આ જ્ઞાન યોગ, બરાબર ને, જે છેલ્લા લાસ્ટ 6 ચેપ્ટર છે, શું છે, બેઝ છે, કે જેને જાણીને આપણે ભક્તિમાં આગળ પ્રગતિ સાધી શકીએ છીએ. તો હવે આપણે થોડુંક આગળનું રિવિઝન લઈ લઈએ. તો ગઈકાલે આપણે નામ નતા પૂછ્યા ને, ચાલો 1 થી 12 ચેપ્ટર્સના નામ કોણ બોલી જશે ફટાફટ? રીતા માતાજી, હરે કૃષ્ણ, બોલો. हरे कृष्ण माताजी। હરે કૃષ્ણ. हाँ, अर्जुन નું યુદ્ધ નિરીક્ષણ, કુરુક્ષેત્રમાં, બીજું ગીતાનો સાર, ત્રીજું કર્મયોગ, ચોથો દિવ્ય જ્ઞાન, પાંચમો કર્મયોગ પણ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, છઠ્ઠો ધ્યાન યોગ, સાતમો ભગવત પ્રાપ્તિ, સાતમો 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 પરમેશ્વર નું જ્ઞાન, આઠમો ભગવત પ્રાપ્તિ, નવમો પરમ ગુહ્ય જ્ઞાન, 10મો પરમેશ્વર નું ઐશ્વર્ય, 11 વિશ્વરૂપ દર્શન, 12 ભક્તિ યોગ. હરી બોલ. હવે બીજા કોઈ છે જેને રિવર્સ ઓર્ડરમાં ટ્રાય કરવું છે? 12, 11, 10 એવી રીતે એનીવન? નહીં તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કોઈ છે? માતાજી હું બોલું. હરી બોલ, બોલો માતાજી.
12મો અધ્યાય ભક્તિ યોગ, પછી 11મો વિશ્વરૂપ દર્શન, પછી 10મું પરમેશ્વરનું જ્ઞાન, અરે પરમેશ્વરનું ઐશ્વર્ય, પછી 9મું પરમ ગૃહ્ય જ્ઞાન, પછી 8મું ભગવત પ્રાપ્તિ, હમ 7મું પરમેશ્વરનું જ્ઞાન, પછી 6ઠું જ્ઞાન યોગ, પછી 5મું આપણે કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, પછી 4થો અધ્યાય દિવ્ય જ્ઞાન, પછી 3જો અધ્યાય કર્મયોગ, બીજો અધ્યાય ગીતાનો સાર અને પહેલો અધ્યાય કુરુક્ષેત્રની રણભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. વેરી ગુડ. તો આપણે મોસ્ટ ઓફ બધું શું કહે તમે લોકો બહુ સારી રીતે બોલી ગયા. અને હવે આપણે ગઈકાલે જોયું, ગઈકાલનું થોડું રિવિઝન કરી લઈએ. અત્યાર સુધીના અધ્યાય જે છે એનું રિવિઝનની જરૂર છે. આઈ થિંક ઓલમોસ્ટ બધાને ખબર હશે. જો આજે શનિવાર છે ને, તો શનિવાર અને રવિવાર માયાદેવીનું આજે જેના વિશે આપણે જાણીશું ને, હે ને, કે પ્રકૃતિ જે છે માયાદેવી છે એનો પ્રકોપ હોય વીકેન્ડ્સના અંદર. એટલા માટે જુઓ 84 માંથી 24 આપણે જોઈ શકીએ છીએ ને. તો અત્યારે જે લોકો અહીંયા આવ્યા છે ને, તો એ લોકો તો કેવા છે, પેલું કહેવાય મહાભારતનું યુદ્ધ જીતીને પણ અહીં ગાડી આવ્યા છે, હે ને. ભગવાનના આજે ભગવાનની અત્યારે આપણે જે કીર્તન કરી રહ્યા છે, કીર્તનને સાંભળવા માટે. ઓકે, તો આપણે બહુ સારા એવા ભક્ત છીએ ભગવાનના, અને ભગવાનને આપણે પ્રિય છે એટલા માટે આપણે, કારણ કે ભગવાન જ કહે છે આપણને કે એને મને જાણવા માટેનું જ્ઞાન જે છે હું જ આપું છું, બરાબર ને. તો આવા કોઈક બિરલા જ હોય કે જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. તો આપણે ગઈકાલે ભક્તિ યોગની વાત કરી, બરાબર. ભગવાને કે કેવી રીતે આપણે ભક્તિ કરવાની છે, અને આપણે અલગ અલગ તબક્કા જોયા. પછી એમાં લાસ્ટમાં આપણને ભગવાને કીધું કે એમને પ્રિય છે એવા ભક્તો કેવા હોય છે, એમના જે શું કહેવાય લક્ષણો છે એ કેવા છે. કોઈ મને કહેશે એકાદ લક્ષણ? ગઈકાલે આપણને ભગવાને કીધું હતું કે આવા ભક્તો મને વધારે પ્રિય છે. કયું લક્ષણ? કોઈ એકાદ લક્ષણ મને કોઈ કહેશે? એમ તો ઘણા બધા લક્ષણો છે, પણ કોઈ 1-2 લક્ષણ કોઈ કહેશે? ગીતા માતાજી, હરે કૃષ્ણ, બોલો. હરે કૃષ્ણ માતાજી. તમે એક કામ કરો, રાજેન્દ્ર પ્રભુજીનો ઓડિયો ઓફ કરી દો, એમનું માઇક. હા, હવે બોલો. હવે તમારું ચાલુ કરો માતાજી, તમે મ્યુટ છો. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બોલો હવે. જેવો એમ કે છે કે જે ફક્ત મારું અને મારું જ ધ્યાન કરે છે એવા ભક્તો મને વધારે પ્રિય છે. અને જે કોઈ પણ જાતનું દ્વેષ નથી રાખતા કોઈના પ્રત્યે, એ લોકો મને વધારે પ્રિય છે. અને શ્રદ્ધાપૂર્વક મને પૂર્ણ રીતે મારામાં જ પરાયણ રહે છે તેવા ભક્તો મને વધારે પ્રિય છે. એવા ઘણા બધા એમને ઉદાહરણ કીધા છે. યાદ આવે છે. હા, હજી બાકી છે માતાજી તમારો આન્સર? ના ના, ભલે ભલે બીજાને આપો. ઓકે, ચાલો. દીપ્તિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારી ભક્તિ બીજા સુધી પહોંચાડો, બીજાને પ્રેરણા આપો અને બીજાને મદદ કરો. હરિબોલ પ્રચાર કરવા અને એને આપણે બીજા સુધી પહોંચાડે છે. યસ, બીજા કોઈને કઈ કેવું છે? કયા લક્ષણો હતા એવા? સુખ દુઃખમાં સમાન રહે છે, વિચલિત થતા નથી, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવ રાખે છે. કયા કયા ઉદાહરણ જોયા હતા આપણે? શત્રુ અને મિત્ર વાળું, શત્રુની સાથે પણ સમાન રીતે વર્તે છે, એના માટે આપણે એક ઉદાહરણ લીધું હતું. કોઈ કથા લીધી હતી? કોણ હતું એ? અમરીશ મહારાજ. અમરીશ મહારાજ, બરાબર. અમરીશ મહારાજની વાત આપણે ગઈકાલે જોઈ હતી, બરાબર. તો એવા આપણે ઘણા બધા લક્ષણો જોયા હતા, હે ને. સુખ હોય દુઃખ હોય, સુખ દુઃખના અંદર વિચલિત થતા નથી, સરખા જ હોય, એવું આપણે કયું ઉદાહરણ લીધું હતું? પ્રહલાદ મહારાજ.
કેટલા કષ્ટ આવ્યા હતા એમને, તેમ છતાં એ ભગવાનની ભક્તિમાંથી વિચલિત થયા ન હતા. બરાબર. તો આપણે ઘણા બધા ગઈકાલે લક્ષણો જોયા. તમે લોકો રીડ કરજો. એવું નથી કે આપણે 1 કલાકમાં ભગવદ્ ગીતા પૂરી થઈ જાય તો આપણે ભગવદ્ ગીતાને જોવાની નથી. એ આપણો સિલેબસ છે, મેઇન બુક છે. બરાબર ને? તો એને તમે રીડ કરજો. અહીંયાથી સાંભળશો, પછી તમે રીડ કરશો તો એનાથી શું થઈ જશે? પાક્કું થઈ જશે. અને એમાંથી આપણે શું કરવાના છે? એ ગુણોને ડેવલપ કરવાની ટ્રાય કરવાની છે. આજે પણ કહેશે ભગવાન આપણને, બરાબર, કે એમના જે ભક્તો જે છે એમના ગુણો આજે આપણને આગળ જણાવશે. તો ચાલો આજે આપણો અધ્યાય છે અધ્યાય 13, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. બરાબર. તો અત્યાર સુધી મારો તમને પ્રશ્ન છે કે હમણાં સુધી આપણે કર્મયોગ જોયું, પછી ભક્તિ યોગ જોયું કે ભક્તિ યોગ શું છે, અલ્ટિમેટ આપણો ગોલ જે છે ભગવદ્ ગીતા આપણને ક્યાં લઈ જાય છે કે તમારે ભક્તિ કરવાની છે. ભગવાન એ જ કે છે તમે મને નમસ્કાર કરો, મારું ચિંતન કરો, મારી ભક્તિ કર. આ બધું કરીશ તો તારો અલ્ટિમેટ ગોલ જે છે તું મને પ્રાપ્ત કરી લઈશ. તો પછી આ છેલ્લા 6 ચેપ્ટર્સની શા માટે જરૂર પડી? શા માટે જ્ઞાનની જરૂર પડી? બોલો, કોઈ કહેશે મને? જ્ઞાનની જરૂર શા માટે પડી? કોઈ નહીં. શા માટે જ્ઞાન યોગની જરૂર છે? ભક્તિ તો જો આપણે પહેલેથી નથી વાત કરતા કે ભક્તિ જ કરવાની છે તો પછી જ્ઞાનની જરૂર શું છે? કારણ કે પેલે યોગા લેડરમાં જોયું હતું ને, જ્ઞાન યોગ જે છે જ્ઞાન યોગમાં પણ આગળ વધીને તો ભક્તિ યોગમાં જ જાય છે. તો આપણે તો ભક્તિ યોગ ભણી ગયા, ખબર પડી ગઈ, તો હવે શાની જરૂર આપણને? પરેશ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે જ્ઞાન હોય તો જ આપણે સિસ્ટમેટિક આપણે ભક્તિ તરફ આગળ વધી શકીએ, એના પગથિયાને આપણે પાર કરી શકીએ. ધારો કે આપણે 14મે માળે જવું હોય તો ત્યાં પગથિયા પણ છે અને બાજુમાં એક્સેલેટર પણ છે. તો આપણે એ જ્ઞાન હોવું જોઈએ કે એક્સેલેટર થી જ આપણે 14મે માળે જવું જોઈએ, પગથિયાથી નહીં જવું જોઈએ. કારણ કે પગથિયાથી આપણે થાકી જઈશું અને બને તો ત્યાં પહોંચી પણ નહીં જઈશું. હવે મને કઈ વાગ્યું છે, મારું હાડકું ભાંગી ગયું છે, તો ચોપડી વાંચીને હું એને સીધું નહીં કરી શકું. એનું પર્ટિક્યુલર મારે એની ડિગ્રી લેવી પડે, પર્ટિક્યુલર મારે આપણે કોલેજમાં જવું પડે, એની ડિગ્રી લેવી પડે, મારે એક્ઝામમાં પાસ કરવી પડે. એટલે જ્ઞાન હોય તો જ આપણે આગળ ભક્તિ તરફ આગળ વધી શકીએ. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ. બરાબર. પછી રીટા માતાજી તમે શું કહો છો? હા હા માતાજી, હરે કૃષ્ણ. હરે એ કૃષ્ણ. જ્ઞાન યોગ છે ને, જે આગળના અધ્યાયમાં આપણે જોયું તેમ એ છેલ્લું પગથિયું છે. એટલે જ્ઞાન પછી જ્ઞાન યોગમાંથી પછી આગળ આપણે ધ્યાન, પછી સકામ કર્મ, નિષ્કામ કર્મ, અને છેલ્લે આપણે અનન્ય ભક્તિ તરફ આગળ વધી શકીએ. એટલે જ્ઞાન સૌથી પહેલા જરૂરી છે. ઓકે. તો જ્ઞાન જે છે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? તો જ્ઞાન એટલા માટે તો આપણને પરેશ પ્રભુજીએ કીધું હે ને, ભગવાન પણ શું કે છે કે મારો ભક્ત કેવો હોવો જોઈએ? નિપુણ હોવો જોઈએ, હે ને? કઈ ગમે તેવી વસ્તુ જે છે આપણને કોઈ કહી દીધું કે ભાઈ તમારે આમ કરવાનું છે, ભક્તિ કરવાની છે, શ્રદ્ધા રાખવાની છે, તો આપણે આંખો બંધ કરીને એને એક્સેપ્ટ નથી કરી લેવાનું, બરાબર ને? તો જ્ઞાન હશે કે આપણે આ શરીર શું છે, શરીરના અંદર આત્મા શું છે. આપણને તો ભગવાને કહી દીધું કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. તો પછી આ બધું છે શું, એ કઈ રીતે કાર્ય કરે છે, પછી આપણો અલ્ટિમેટ ગોલ જે છે, ગોલને આપણે અચીવ કરવાનો છે, તો ત્યાં તરફ આપણે કઈ રીતે જવાનું છે, આ બધું જે આખું શું છે, ફિલોસોફી શું છે એની પાછળની, બરાબર ને? તો એ જ્ઞાન આપણને હશે, બરાબર, આત્માનું, શરીરનું અને ભગવાનનું. એ ત્રણેય જ્ઞાન હશે આપણને, તો જ આપણે શું કરીશું? સારી રીતે ટકી શકે એવી ભક્તિ કરી શકીશું. બાકી તો આપણે 4 પ્રકારના વ્યક્તિઓ હોય છે જે ભગવાનને શરણાગત થાય છે, બરાબર? આપણે ફોર એક્ઝામ્પલ દુઃખી લોકોનું લઈએ, હે ને? તો દુઃખી લોકો છે એ ભગવાનના મંદિરે જાય છે, ભગવાનની સેવા કરે છે અને બહુ સારું લાગે છે, બહુ સારું લાગે છે. પછી શું કરે છે? રોજ મંદિર જાય છે, રોજ પેલું કરે છે, રોજ એ કરે છે. પછી આ બધી જ વસ્તુ ક્યાં સુધી? એનો ભાવ જ્યાં સુધી છે ને ત્યાં સુધી. પછી ધીરે 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 એને શું થવા લાગશે? કંટાળો થવા લાગશે, બરાબર? તો અલ્ટિમેટ ગોલ શું છે કે આપણે ત્યાં સુધી ગયા, ભગવાન સુધી ગયા, તો હવે ભગવાન આપણને શું આપે છે? જ્ઞાન આપે છે, બરાબર? કે આપણે ખરેખર ભગવાનને શા માટે ભક્તિ કરવી જોઈએ, હે ને? તો કેમ ખાલી ભગવાનની ભક્તિ કરવી જોઈએ? આપણે તો બીજી કેટેગરીમાં આવતા હતા, આપણું તો કામ બીજું હતું અને એ કમ્પ્લીટ થઈ ગયું, તો પણ હજી આપણે ત્યાં શા માટે રહેવું? કેમ આપણે ભક્તિ, તો શા માટે આપણે ત્યાં આગળ જવું છે, બરાબર ને? તો એ જ છે અહીંયા આગળ આપણું જ્ઞાન.
હે ને? તો જ્ઞાન યોગ છેલ્લા 6 ચેપ્ટર્સ જે છે એ આપણને શું શીખવાડે છે? જ્ઞાન યોગ. બરાબર, કેવી રીતે આપણે ભક્તિ કરવી છે, શરીર શું છે, આત્મા શું છે, અને આત્માને જાણનાર, બરાબર, કે આ શરીર અને આત્માને જાણનાર એ ભગવાન કોણ છે. બરાબર, તો અહીંયા ગાડી ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અર્જુનજીના પ્રશ્ન છે, અને અર્જુનજીના અહીંયા ગાડી ભગવાન જવાબ આપે છે. અર્જુનજીના 6 પ્રશ્ન છે, એ પ્રશ્નનું ભગવાન ત્યાં આગળ જવાબ આપે છે. પછી છેલ્લે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ભગવાન કહે છે, કઈ રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પછી જ્ઞાનમ, બરાબર, એટલે કે જ્ઞાન જે છે એને જાણવાનો જે મતલબ શું છે, બરાબર, એનું અલ્ટિમેટ ધ્યેય શું છે, એને કહેવાય છે જ્ઞાનમ. તો એ જ્ઞાનમનો પદાર્થ કોણ છે, પછી પ્રકૃતિ, પુરુષ અને તેમના સંગથી કઈ કઈ વસ્તુઓ થાય છે, અને છેલ્લે જ્ઞાન ચક્ષુ એટલે કે જ્ઞાનની દ્રષ્ટિ ભગવાનના ભક્તો પાસે હોય છે, એ લોકો કેવા હોય છે તે આજે આપણે જોઈશું. તો આ અત્યારે આપણે જોઈ ગયા કે ભાઈ ભગવદ્ ગીતાનો નિષ્કર્ષ શું છે, તો એ છે ભક્તિ છે. તો પછી છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાન શા માટે જરૂર પડી એની આપણે ડિસ્કશન કરી લીધું. હવે એ જ છે અહીંયા ગાડી જે આપણે ડિસ્કશન કર્યું એ જ, બરાબર, કે જ્ઞાનના ઉપયોગથી આપણે માયાથી અળગા રહી શકીશું. બરાબર, તો કેવી રીતે આપણે માયાથી અળગા રહી શકીશું? તો આપણને ખબર છે આ શક્તિ ભગવાનની જ છે બંને, અને માયા શક્તિ અને જીવોની બનેલી ભૌતિક પ્રકૃતિ એ બધું શું છે? ભગવાનનું છે, અને પરંતુ એમાંથી આપણે બહાર નીકળવાનું છે. તો એના માટે આપણને શું કરવું પડશે? એની જ્ઞાન એટલે કે એના વિશેનું નોલેજ આપણને હોવું જોઈશે. એટલા માટે આ નોલેજ જે છે આપણને ભક્તિ કરવા માટે આગળ ઇમ્પોર્ટન્ટ છે. તો અર્જુનજી પૂછે છે કે હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ એટલે કે ભોગતા, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનો જ્ઞાતા તેમજ જ્ઞાન તથા જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. અને ભગવાન એમને કહે છે કે હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે, આ ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ કહેવાય છે. બરાબર, 6 પ્રશ્ન છે. અહીંયા ગાડી બે આપણે લઈએ તો અહીંયા ગાડી 6 પ્રશ્ન છે. એ 6 પ્રશ્નના અંદર અર્જુનજીના કયા પ્રશ્નો છે? તો આ પ્રકૃતિ શું છે? બરાબર, તો પ્રકૃતિ એ છે ભૌતિક પ્રકૃતિ કે જે 8 તત્વોની બનેલી છે. બરાબર, જેવું આપણને ભગવાને 7મા અધ્યાયના અંદર કીધું હતું. ઓકે, તો એ છે ભૌતિક પ્રકૃતિ. પછી પુરુષ કોણ છે? તો પુરુષ કે જે આ પ્રકૃતિને ભોગવી રહ્યો છે. ઓકે, કે જે પ્રકૃતિનો ભોગવનાર છે. અને ક્ષેત્ર શું છે? તો ક્ષેત્ર છે આ શરીર. ક્ષેત્રજ્ઞ કોણ છે? તો ક્ષેત્રજ્ઞ છે આ શરીરના અંદર રહેલો આત્મા. બરાબર, એ આત્મા કે જે આ ક્ષેત્રને જાણે છે, અને એના અંદર બીજું પણ છે. એ શું જાણે છે? જેમ કે આપણી પાસે કોઈ ખેતર હોય, બરાબર, આપણી કોઈ પ્રોપર્ટી હોય, તો એ પ્રોપર્ટીનો માલિક કોણ હોય? આપણે હોય. અને બીજું એના દસ્તાવેજ બીજા કોની પાસે હોય? તો એ ગવર્મેન્ટ ઓફિસ પાસે હોય. બરાબર ને? તો એને કોણ જાણે છે? 2 વ્યક્તિઓ જાણે છે. એક જે માલિક જે છે પોતે, એટલે કે આ શરીરને કોણ જાણે છે? ક્ષેત્રને કોણ જાણે છે? તો એક તો એની આત્મા જાણે છે, અને બીજું કોણ જાણે છે? તો એના અંદર રહેલા પરમાત્મા. બરાબર, એ પરમાત્મા શું કરે છે? બધાની જ આત્મા જે છે એને ઓળખે છે. ઓકે, પછી જ્ઞાનમ એટલે કે જ્ઞાન, તો એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજવું. બરાબર, કે આ શરીર અને આત્મા અને શું છે? પરમાત્મા, એને સમજવું. એને શું કહેવાય છે? જ્ઞાનમ. અને જ્ઞેય જે છે કે જ્ઞાનનો ધ્યેય જે છે એ શું છે? છેલ્લે પરમાત્મા. તો પરમાત્મા અને ભગવાનને સમજવું એ જ અલ્ટિમેટ આપણો ધ્યેય છે. તો જો આત્મા અને પરમાત્મા એ બંને ક્ષેત્રજ્ઞ અથવા તો શરીરને જાણનારા હોય, તો આત્મા અને ભગવાન વચ્ચે શું તફાવત છે? બોલો. આ શરીર હા, આ શરીર છે, શરીરના અંદર આત્મા છે, બધાને ખબર છે. બરાબર, અને આત્માના અંદર ભગવાન પણ રહેલા છે. હા ને, આત્માના હૃદયમાં ભગવાન રહેલા છે. તો હવે અહીંયા ગાડી તો એવું કીધું છે કે આ શરીરને જાણનારા 2 વ્યક્તિ છે, એક આત્મા પણ છે અને ભગવાન એટલે કે પરમાત્મા પણ જાણે છે. તો આપણા વચ્ચે અને ભગવાન પરમાત્મા વચ્ચે શું તફાવત છે? હા પરેશ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આત્માનું સ્વરૂપ જે છે એ લોકલાઇઝ છે. આત્મા છે જેના શરીરમાં હોય, મારા શરીરમાં હોય, તે મારું જ જાણી શકે છે. બીજા અન્ય કોઈનું નથી જાણી શકતા. જ્યારે પરમાત્મા છે એ યુનિવર્સલ છે, સર્વે જીવનું એની પાસે જ્ઞાન છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. ભારતી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હવે જેવી રીતે રથ છે પણ એને ઘોડા હોય તો જ તે ચાલે, એ સિવાય તે ચાલી ન શકે. એમ આપણું શરીર છે પણ એમાં પરમાત્મા છે, ઈ જ એને દોરી સંચાર કરે છે. હરે કૃષ્ણ.
ચાલો બીજા કોઈને કઈ એડ કરવું છે આમાં? થેન્ક યુ માતાજી. તો અહીંયા આગળ આપણને પ્રભુજીએ કીધું એવી રીતે, બરાબર. એક આગળની આપણી જે શું કહેવાય સ્લાઇડ લઈએ એના અંદર જો તમને પણ આગળ આવશે હજી હમણાં નહીં આવે. તો આપણી પાસે જેમ કે એક લોકલ ઉદાહરણથી આપણે સમજ, બરાબર. તો મારી પાસે એક મારું ખેતર છે, તો એ મારી પ્રોપર્ટી છે. ઓકે, તો એ પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટીના કાગળિયા કોની પાસે હશે? એના દસ્તાવેજ મારી પાસે હશે, બરાબર. બીજા એ પ્રોપર્ટીના દસ્તાવેજ કોની પાસે હશે? બોલો. મારી આ પ્રોપર્ટીના બીજા દસ્તાવેજ કોની પાસે હશે? ગવર્મેન્ટ બોડી પાસે. ગવર્મેન્ટ પાસે, બરાબર. સિટી સર્વે વાળા પાસે હશે. ઓકે, તો એનો મતલબ શું થયો કે સિટી સર્વે વાળા પણ મારી પ્રોપર્ટીને જાણે છે અને હું પણ મારી પ્રોપર્ટીને જાણું છું. હવે મારી બાજુવાળા છે, મારી બાજુવાળાની પણ પ્રોપર્ટી છે અને એના ડોક્યુમેન્ટ છે એની પાસે છે અને એના ડોક્યુમેન્ટ સિટી સર્વે વાળા પાસે પણ છે, એટલે કે ગવર્મેન્ટ બોડી પાસે પણ છે. એટલે મારા ડોક્યુમેન્ટ અને મારી બાજુવાળાના પણ ડોક્યુમેન્ટ સિટી સર્વે વાળા પાસે છે, બરાબર. દીપ્તિ માતાજી આપનો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ. ઓકે, આઈ થિંક ભૂલથી થઈ ગયો છે. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હા માતાજી આવે છે. તો એટલે આ લોકોના હેન્ડ રેઝ છે. હા, આવે છે, આવે છે. દીપ્તિ માતા બેંક વાળાને પણ ખબર હોય છે. કોને? હરે કૃષ્ણ માતાજી. હા, બેંકમાં પણ ખબર હોય ને કે એ લોકોની પ્રોપર્ટી છે એમ. હા, એટલે જેમ ગવર્મેન્ટ ને ખબર હોય તેવી રીતે બેંક વાળાને પણ ખબર હોય ને. હા, એટલે એ આખી માતાજી એ તો ગવર્મેન્ટ છે. ઓકે, લોન લીધી હોય તો જ હોય ખબર હોય માતાજી. ઓકે. આપણે પ્રોપર્ટી પર લોન લીધી હોય તો જ ખબર પડે બેંક વાળાને, નહીં તો કોઈ જરૂર જ નથી બેંકને ઇન્ફોર્મ કરવાની. ચાલો, તો આપણે આગળ વધીએ. ઓકે, નહીં તો પછી આમાંથી અડધા કહેશે કે ના મારે તો શું કહે મારા છોકરા પાસે બી છે, પછી મારા કાકા પાસે બી છે, સેમ બધા કારણ તો અહીંયા ઘણા બધા આપણી પાસે આવી જશે અને એને જાણવા વાળા. પરંતુ બેઝિક શું છે, જે એના માલિક છે, બરાબર, જેની પ્રોપર્ટી છે એની પાસે છે. હવે એનો માલિક જે છે બીજા બધાને આપતો પડે તો વાંધો નથી, એના છોકરા નહીં આપે, એના કાકા નહીં આપે, એની છોકરીને આપે તો એ પાછા ઘણા બધા જાણવા વાળા છે. બટ ઓરિજિનલી શું છે એનું, એ શું છે એનો માલિક છે, બરાબર. અને બીજું કોની પાસે છે? આ જે આના ડેટા છે કોની પાસે છે? એક ગવર્મેન્ટ પાસે છે, બરાબર. તો એ ગવર્મેન્ટ પાસે માત્ર મારા ડેટા નથી, પરંતુ જેની પ્રોપર્ટી છે એ બધી જ પ્રોપર્ટીના ડેટા કોની પાસે છે? એ ગવર્મેન્ટ પાસે છે, બરાબર. તો હવે ભગવાને એવું કીધું આપણાને કે હું દરેક આત્માના હૃદયના અંદર પરમાત્મા તરીકે વાસ કરું છું, બરાબર. તો એનો મતલબ શું થયો કે પરમાત્મા જે છે એ તો સરખા જ છે, એ તો કઈ અલગ અલગ નથી કે તમારામાં પરમાત્મા અલગ છે, મારા પરમાત્મા અલગ છે, મારા બાજુવાળાના પરમાત્મા અલગ છે, પરેશ પ્રભુજીના પરમાત્મા અલગ છે, રીટા માતાજીના પરમાત્મા અલગ છે, દીપ્તિ માતાજીના અલગ છે, એવું નથી. પરમાત્મા તો એક જ છે, એ તો ભગવાન પોતે જ છે ને, બરાબર. તો અહીં આગળ એ શું છે કે એ બધાને જ જાણે છે, જેટલા પણ જીવ છે એ દરેક જીવને જાણે છે, જીવના શરીરને પણ એ જાણે છે, એટલે કે એ ક્ષેત્રને પણ જાણે છે. એટલે જે પરમાત્મા છે એ પરેશ શાહ પ્રભુજીને પણ જાણે છે, મને પણ જાણે છે, દીપ્તિ માતાજીને જાણે છે, રીટા માતાજી જાણે છે, બધા અહીંયા આગળ જેટલા પણ છે, જેટલા જીવો એક્ઝિસ્ટ કરી રહ્યા છે દરેકને જાણે છે. કોણ જાણે છે? પરમાત્મા જાણે છે, બરાબર. પરંતુ જીવ જે છે એટલે કે આત્મા છે એ શું કરે છે? માત્ર ને માત્ર પોતાના જ વિસ્તારને જાણે છે, એટલે કે લોકલ જેના અંદર એ રહી રહ્યો છે, બરાબર. મારી પ્રોપર્ટી છે તો હું મારા ડેટા ખાલી મારી પ્રોપર્ટીના જ છે મારી પાસે, બીજાની પ્રોપર્ટીના ડેટા મારી પાસે નથી, પણ ગવર્મેન્ટ પાસે છે, એટલે પરમાત્મા પાસે છે, બરાબર ને. તો અહીંયા આગળ આપણા અને ભગવાન વચ્ચે આ તફાવત છે કે ભગવાન શું છે? પૂર્ણ છે અને ભગવાન વિભુ છે, જ્યારે આપણે કેવા છે? અણુ છીએ. આપણે ભગવાનની સમાન નથી થઈ શકતા. ભગવાન દરેકના હૃદયમાં અવસ્થિત છે, એ એક જ છે, બરાબર ને. તો અહીંયા આગળ આપણે એ જોયું કે ભગવાન અને આત્મા, બરાબર. આત્મા કેવા છે? જનરલ, બધાને જાણે છે, જ્યારે આત્મા જે છે, બરાબર, પરમાત્મા બધાને જાણે છે, જ્યારે આત્મા શું છે? એ માત્ર ને માત્ર લોકલાઇટ ક્ષેત્ર, એટલે કે માત્ર એનું પોતા જે શરીરના અંદર અત્યારે રહી રહ્યો છે એ એને જ જાણે છે, બરાબર. તો હવે આપણે શું સમજવાનું છે કે આપણે જે આપણું શું કહેવાય મન, બુદ્ધિ, અહંકાર, બરાબર. આપણું શરીર શેનું બનેલું છે? 8 તત્વોનું.
પાંચ મહાભૂત અને બીજું છે મન બુદ્ધિ અહંકાર 3, બરાબર. એ છે આપણું સૂક્ષ્મ શરીર. એનાથી આપણું આ શરીર બનેલું છે, બરાબર. શરીર એટલે શું? તો જે 8 તત્વોનું બનેલું છે. 5 મહાભૂત, બરાબર. કયા કયા પંચ મહાભૂતો છે? કોણ કહેશે મને? પંચ મહાભૂતો કોઈ નહીં કે? સેજલ માતાજી. હરે પૃથ્વી, જળ, પૃથ્વી, આકાશ, વાયુ ને અગ્નિ. જળ. હરિબોલ, બરાબર. તો અહીંયા આગળ 5 આપણા તત્વો છે, બરાબર. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને 3 શું કહેવાય? 3 કયા છે? આપણું એક સૂક્ષ્મ શરીર, મન બુદ્ધિ અને અહંકાર, એનું બનેલું આપણું આ શરીર છે. એટલે શું છે? આ ક્ષેત્ર છે. અને એ ક્ષેત્રના અંદર રહી રહેલો એને જાણનારો કોણ છે? તો એ છે આપણા આત્મા, બરાબર ને. તો હવે ભગવાન અહીંયા આગળ કહી રહ્યા છે કે તારે જાણવું જોઈએ કે તું પણ સર્વ શરીરનો જ્ઞાતા છે, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે એ જોઈ લીધું ક્ષેત્ર શું છે, ક્ષેત્ર કે શું છે. અને હવે ભગવાન અહીંયા આગળ કહે છે કે જ્ઞાતા, બરાબર. અને જ્ઞાન કોને કહેવાય છે? તો જ્ઞાન કોને કહેવાય? તો આ શરીર કે જે 8 તત્વોનું બનેલું છે, આત્મા અને છેલ્લે પરમાત્મા. આ 3 વસ્તુને જાણી લેવાને શું કહે છે? અહીંયા આગળ જ્ઞાન કહે છે. અને આ મારું મંતવ્ય છે. તો આપણે આગળ પણ ચેપ્ટર્સ ના અંદર જોઈ ગયા કે આપણા ચેતનાના અલગ અલગ તબક્કાઓ છે, બરાબર. અન્નમય ચેતના, પ્રાણમય ચેતના, બરાબર ને. તો અને છેલ્લે કયું આવે છે? આનંદમય ચેતના, બરાબર ને. તો ચેતના પહેલા શું હોય કે ભાઈ મારે ખાલી શું કહેવાય? ખાવું છે, બરાબર. અને કે હું કઈ રીતે સારું ખાઈ શકું, કઈ રીતે બધું ભેગું કરી શકું, બરાબર. એ શેના અંદર આવે? આપણી અન્નમય ચેતનાના અંદર. પછી પ્રાણમય ચેતનાના અંદર કે રજોગુણી, કે અહીંયા આગળ શું કહેવાય? કઈ રીતે હું સારી રીતે મારી લક્ઝરી લાઈફ કેવી રીતે જીવી શકું, વધારે ભેગું કરવાની એની આશા, બરાબર. રૂપિયામાં ની અંદર બધી શું થાય? એની કામના હોય. ઓકે, તો એ શું છે? આપણી પ્રાણમય ચેતના. પછી જ્ઞાનમય શું છે? કે હવે એને શું કહેવાય? પ્રશ્ન થાય છે કે હું કોણ છું, બરાબર. હું કઈ રીતે એક્ઝિસ્ટ કરું છું, આ બધા એને પ્રશ્ન થાય, એટલે કે જ્ઞાન જાણવાની એની ઈચ્છા થાય. પછી વિજ્ઞાનમય, એટલે કે ભાઈ આત્માથી ઉપર કોણ છે, બરાબર. તો આત્મા અને શરીરનું જ્ઞાન થઈ ગયું, એને ખબર પડી ગઈ કે હું આત્મા છું, શરીર નથી, બરાબર. પછી ભગવાનને આગળ જાણવા જાય છે. અને છેલ્લે આનંદમય ચેતના, એટલે કે એ ભગવાનને જાણી જાય છે અને અલ્ટિમેટ ગોલ એને ખબર પડી જાય છે કે ના, મારે શું કરવાનું છે. એટલે છેલ્લે લાસ્ટમાં શેમાં આવી જાય છે? આનંદમય ચેતનામાં. એટલે કે શું કહે? આત્મા પણ એક બાજુ રહી ગઈ, પછી આ જે આપણું ભૌતિક શરીર છે એ પણ એક બાજુ રહી ગયું, એનાથી ઉપર ઉઠીને લાસ્ટમાં, બરાબર. એ શું છે? આપણા ચેતનાના વિવિધ તબક્કા છે કે આપણે ધીરે ધીરે એના અંદરથી આપણે બહાર નીકળીએ છીએ, બરાબર. તો એ જ આપણી શું ચેતના છે? આપણે આ જોયું એવી રીતે. તો આ ખેતરના અંદર એક વ્યક્તિ છે, એનું પોતાનું ખેતર છે, બરાબર. તો એ ખેતરના અંદર અહીંયા ગાડી એને ખબર છે કે ભાઈ કઈ બાજુ તળાવ છે, આ છે, બધું એની પ્રોપર્ટીના અંદર આવે છે, હે ને. તો હવે અહીંયા ગાડી એવી જ રીતે ભગવાન છે ઉપર, બરાબર. આ સૂર્યનારાયણ જેવા આપણને દેખાય છે, હે ને. તો એ શું છે? આપણા પરમાત્મા, બરાબર ને. તો એ શું કરે છે? આ વ્યક્તિને તો ખાલી એની આ વાડ કરેલી છે ને એટલું જ એનું પેલું છે, હે ને. એની એટલી જ એની પાસે એની જાણ છે. પરંતુ અહીંયા બાજુમાં છે, પેલી બાજુ છે, બધી જ જાણ કોની પાસે છે? અહીંયા ગાડી ભગવાન પાસે છે. ઓકે, તો આપણું આત્મા અને પરમાત્મા, એટલે કે અહીંયા આગળ આ ક્ષેત્ર જે છે, હે ને. એટલે કે આ ખેતર એ શું છે? ક્ષેત્ર છે. અને ખેતરને જાણનારો એ કોણ છે? અહીંયા આગળ આ આત્મા છે. અને આ બધાને જાણનારા એ કોણ છે? પરમાત્મા છે. તો વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર, એટલે કે આ બધું જ્ઞાન ક્યાં આપેલું છે? તો એ આગળ બધું વેદાંત સૂત્રના અંદર આપેલું છે, બરાબર. કે જે લોકો વેદાંતિઓ થઈ જાય, બહુ જ્ઞાની થઈ જાય ને, તો એ લોકો ક્યાંથી લાવે છે? આ વેદાંત સૂત્રના અંદર આ બધી ડિટેલ ત્યાં આગળ આપેલી છે. એ જ રીતે આપણે આ જોયું, આપણી જે ચેતના છે એના અલગ અલગ તબક્કા, અને લાસ્ટમાં ક્યાં આપણે જઈએ છીએ? તો આનંદમય ચેતનાના અંદર ભગવાનની માત્ર સેવા. તો અહીંયા આગળ આપણું જે શરીર છે, 5 મહાભૂત અને શું કહેવાય? જે 3 આપણું સૂક્ષ્મ શરીર છે એ, બરાબર ને. તો એવા 8 જે તત્વો છે એ, અને એની સાથે બીજું શું અહીંયા ગાડી એડ થાય છે? જો ભગવાન હવે અહીંયા ગાડી આપણું સ્તર જે છે, આપણું લેવલ ઓફ જ્ઞાન જે છે, લેવલ ઓફ નોલેજ શું કરી રહ્યા છે? વધારી રહ્યા છે, બરાબર. 7મા અધ્યાયના અંદર શું કીધું હતું કે ભાઈ આપણે કેટલા તત્વોના બનેલા છે? 8 તત્વોના બનેલા છે. હવે અહીંયા ગાડી ભગવાન ફરીથી બીજું એડ કરે છે. કેમ ત્યાં આગળ આપણને આ બધા 24 તત્વો નથી આપ્યા?
કારણ કે એ વખતે 24 તત્વ આપી દેતા તો આપણે કોર્ટે ચડી જતા, બરાબર. એટલે ભગવાન આપણું ચેતના જોઈને, બરાબર ને, આપણી અવસ્થા જોઈને આપણને જ્ઞાન આપે છે. તો અહીંયા ગાડી એ આપણને કહે છે કે કયા 5 મહાભૂત, બરાબર. 5 મહાભૂત 5 થયા. પછી મિથ્યા, અહંકાર, બુદ્ધિ એટલે 3 આપણું શું કે સૂક્ષ્મ શરીર, બરાબર. મન, બુદ્ધિ અને અહંકાર. પછી અવ્યક્ત 10 ઇન્દ્રિય તથા મન, બરાબર ને. 10 ઇન્દ્રિયો, કઈ કઈ ઇન્દ્રિયો આપણી 10? કોણ કહેશે મને? ઇન્દ્રિયો કઈ કઈ? બોલો બોલો. દીપ્તિ માતાજી બોલો. હરે કૃષ્ણ. બે આંખ, બે કાન, બે નાક, મોઢું, પગ, હા, હાથ. આંખ, કાન, નાક, મોં, બે હાથ, બે પગ, માથું. બરાબર. એ કર્મેન્દ્રિયો છે, બરાબર. 10 અને 5 ઇન્દ્રિયના વિષયો. ઇન્દ્રિયોના વિષયો એટલે શું? એ ઇન્દ્રિયોથી તમે શું કરો છો, બરાબર. આંખોથી જોવું, હે ને, જીહવાથી ટેસ્ટ, કાનથી સાંભળવું, નાસિકાથી સ્મેલ કરવું, બરાબર. તો એ બધા શું છે આપણા ઇન્દ્રિયોના વિષયો, 5 ઇન્દ્રિયના વિષયો. પછી ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય. આ સર્વને સંક્ષેપમાં કાર્યના ક્ષેત્ર તથા તેમની આંતરક્રિયાઓ એટલે કે વિકાર કહેવામાં આવે છે, બરાબર. તો આ બધું જ આપણું શરીર શેનાથી બનેલું છે? આ બધી વસ્તુઓથી બનેલું છે, બરાબર. અને એને જાણવામાં હવે અહીંયા ગાડી આપણને એક સરસ મજાનો રથ જોવાઈ રહ્યો છે કે જેના અંદર આપણું જે આ શરીર જે છે, શરીરના અંદર આપણું આત્મા છે, બરાબર. તો અહીંયા ગાડી પાછળ બેસેલા જે છે કોણ છે? આત્મા છે. વ્હાઈટ કલરના અંદર તમને દેખાય, બરાબર. પછી આ બ્લેક કલરના જે રથને હાંકી રહ્યું છે એ શું છે? બુદ્ધિ છે. અને એની જે આ લગામ જે છે એ શું છે? આપણું મન છે. અને એ લગામ કોને શું કહે દોરી રહ્યા છે? તો એ 5 સેન્સીસ આપણી, બરાબર, 5 ઇન્દ્રિયો છે. તો આપણું આવી રીતે આ જે આખું શરીર જે છે એ રીતે આખું આપણું અહીંયા બનેલું છે, બરાબર. અને આપણે જે આત્મા જે છે, બરાબર, હાઈએસ્ટ, આપણને ભગવાને પહેલા દિવસે પણ કીધું હતું, બરાબર, કે ઇન્દ્રિયોથી ચડિયાતું મન છે, મનથી ચડિયાતું બુદ્ધિ છે, અને બુદ્ધિથી પણ ચડિયાતી આત્મા છે, બરાબર. અને આત્માને માટે તો માત્ર એક જ કામ છે. ઓકે, તો એ જ બધું આપણે ડિટેલમાં અત્યારે આપણે આ ચેપ્ટર્સના અંદર જોઈશું. તો જેવી રીતે અહીંયા ગાડી આપણને જ્યારે કઈ ખબર નથી પડતી ને ત્યારે આપણી સામે એક ઉદાહરણ આપે છે, બરાબર. તો ઉદાહરણ છે અહીંયા ગાડી એક હું સ્ટોરી કહું છું, તમારે મને પ્રશ્નનો જવાબ આપવાનો. ઓકે, સ્ટોરી સાંભળશો મસ્ત શાંતિથી. તો એક પિંજરું છે, બરાબર. એક ના પહેલા એક દાદીમાં છે, એ બહુ મતલબ બહુ જ રૂપિયાવાળા છે, બહુ જ સારા છે. એક દિવસ બજારમાં જાય છે, બજારમાંથી શું કરે છે? એક મસ્ત એવો પોપટ દેખાય છે ને એ પોપટને જેવું બોલે છે ને એવું જ મીઠું મીઠું ત્યાં આગળ એ રિપ્લાય આપે છે. તો આ દાદીને છે ને પોપટ બહુ જ ગમી જાય છે, તો એને ઘરે લઈ આવે છે. હવે પોપટના અંદર એમને એટલી આસક્તિ થઈ જાય છે, એટલો પ્રેમ થઈ જાય છે ને કે એના માટે શું કરે છે? એક સરસ મજાનું સોનાનું પિંજરું લાવે છે. સોનાનું પિંજરું લાવે છે. પછી કે ભાઈ હવે આટલો અતિ કિંમતી મારો પોપટ છે, આટલો સુંદર છે, આટલું સારું બોલે છે, તો એને કોઈ હાનિ ના પહોંચાડે એના માટે શું કરે છે? આજુબાજુ બધા બોડીગાર્ડ મૂકે છે કે એને કોઈ લઈ ના જાય. પછી કે પોપટ સારી રીતે રહી શકે ને એના માટે શું કરશે? સારી મ્યુઝિક સિસ્ટમ લગાવે છે, એસી લગાવે છે, બરાબર. બહુ ઠંડી હોય તો હીટર લગાવે છે, એ બધું કરે છે. અને એને કંઈ પણ તકલીફ ના પડે ને એના માટે શું કરે છે? રોજ પિંજરાને સાફ કરે છે, બધું જ કરે છે, બરાબર. તેમ છતાં થોડા દિવસ પછી આ પોપટ મરી જાય છે. બોલો કેમ મરી જાય પોપટ? શું થયું હશે એને? કારણ કે પોપટને એનો આત્માનો ખોરાક જ નહીં મળ્યો માતાજી. એને જમવાનું જ આપ્યું નથી. હા, પાણી એને જમવાનું આત્માનો જે ખોરાક જોઈએ તે પોપટને મળ્યો જ નહીં. બરાબર. તો અહીંયા ગાડી શું કર્યું? એ દાદીમાએ સફાઈ કરી, મ્યુઝિક સિસ્ટમ મૂક્યા, બોડીગાર્ડ મૂક્યું, બધું જ કર્યું, પરંતુ પોપટને જે ખાવું હતું એ ખોરાક જ એને આપ્યો નહીં, બરાબર ને. તો એવી જ રીતે આપણું જે આ ચેરિયોટ જે છે, આપણું શરીર, આપણું આત્મા, બરાબર. તો આત્માને શું જોઈએ છે? તો આત્માને જોઈએ છે માત્ર ભગવાનનું નામ, બરાબર. આત્માનો ખોરાક છે હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. અને એ ખોરાક આપણે આપતા નથી. એટલા માટે શું થાય છે? આ આત્મા જે છે આપણી, બરાબર ને, તો આત્મા અહીંયા ઘડી માત્ર બેસી રહી છે. હવે ભગવાને તો કીધું કે આપણી આત્મા જે છે એ તો બધાથી ઉપર છે. તો એવું થવું જોઈએ ને કે આ રથના અંદર બેઠેલો જે શું કહેવાય માલિક જે છે એ આત્મા છે. તો આત્મા જે કહેશે એ જગ્યાએ રથ જવો જોઈએ ને. પરંતુ અહીંયા તો ઉલટું થાય છે. રથ ક્યાં જાય છે? કે જ્યાં આગળ આંખો કંઈક જોવે છે ને ત્યાં આગળ મન એનું પ્લાનિંગ બનાવીને ત્યાં લઈ જાય છે.
તો હવે આ માલિક ત્યાં આગળ જાય છે, કાન કંઈક સાંભળે છે, બરાબર, તો એ માલિક એ રથ ક્યાં થાય છે? એ બાજુ જાય છે, બરાબર. કંઈક ખાવાની ઈચ્છા થઈ ગઈ અને ટેસ્ટ, તો એ બાજુ જતું રહે છે, બરાબર. કોઈ સારી સ્મેલ આવી ગઈ તો એ બાજુ જતું રહે છે. તો અહીંયા તો એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન તો એવું કે છે કે આપણી આત્મા જે છે તો સુપીરિયર છે. આ બધા જે છે આ રથના અંદર જે બેઠા છે, આપણે કોઈ રથમાં બેઠા હોય, બરાબર, આપણી પોતાની ગાડી હોય, એ ગાડીના અંદર આપણે માલિક હોય તો ગાડી ક્યાં જવી જોઈએ? આપણે જ્યાં કહીએ ત્યાં જવી જોઈએ કે આપણને ડ્રાઈવર જ્યાં લઈ જઈએ ત્યાં જવું જોઈએ? આપણે જ્યાં કહીએ ત્યાં જવી જોઈએ. તો આ રથ જ્યાં જવો જોઈએ એ આપણી ઈચ્છા મુજબ જવું જોઈએ ને, બરાબર. આત્મા એ જે કે ત્યાં જવું જોઈએ, બટ અહીંયા શું થઈ રહ્યું છે? આપણું ઊંધું થઈ રહ્યું છે. તો આત્મા બિચારો ફરિયાદ કરે છે, એને એનું જે મેઇન ગંતવ્ય સ્થાન જે છે, એનો જે એમ છે, એનો ટાર્ગેટ છે, ત્યાં સુધી એ પહોંચી જ નથી શકતું, બરાબર. તો શેના માટે? તો હવે એ આત્માને જ પોતાને ખબર નથી કે મારે શું કરવું છે, બરાબર. કેમ? કારણ કે આ માયાના અંદર ફસાઈ જઈને આપણે આ મન, બુદ્ધિ અને અહંકાર આપણું જે છે અને આપણી આ જે સેન્સીસ જે છે એને શું કર્યું છે કે આ બધી જ વસ્તુના અંદર બહુ જ સુખ શોધી રહ્યા છે, બરાબર ને. તો શું થાય છે કે એ સુખના અંદર આત્મા બી કેવો થઈ ગયો છે? એને બી મજા આવે છે, બરાબર. બટ એને શું કહે, ક્યારેક થોડાક ટાઈમ માટે, હે ને, પછી ફરીથી એને આવી જાય છે. તો આત્માનો ખોરાક એટલા માટે જ આપણે શા માટે એટલા દુઃખી થઈ જઈએ છીએ? શા માટે આપણને નથી ગમતું? ઘણી બધી વસ્તુ ત્યારે આપણને થાય. શા માટે આપણને દુઃખનો અનુભવ થાય છે? અને તો એટલા માટે, કારણ કે આપણને આપણી આત્માને જે જોઈએ છે આપણે આપી શકતા નથી. તો જેવી રીતે એક દિવસ આ પોપટ મરી જાય છે, એવી જ રીતે આત્મા પણ શું થાય છે? એ નષ્ટ પામે છે. તો અહીં આગળ ભગવાન કહે છે કે જે ભક્તો છે, બરાબર, તો ભક્તો શા માટે હંમેશા પ્રસન્ન રહે છે? ઘણા બધા એવું કે ભાઈ તમે લોકો ક્યાં હરે કૃષ્ણ વાળા આટલા ખુશ કેમ દેખાવ છો? આટલી બધી પ્રોબ્લેમ આવી જાય તેમ છતાં તમે લોકો આટલા ખુશ કેવી રીતે હોઈ શકો? તમે આટલા સુંદર કેમ દેખાવ છો? આટલું ગ્લો કેમ હોય છે? બરાબર. ખાલી હરે કૃષ્ણ વાળા નહીં, પરંતુ જે પણ ભગવાનના ભક્ત છે, બરાબર ને, બધા જ જે લોકો માળા કરે છે, ભગવાનની સેવા કરે છે, એ બધા જ લોકો એટલા ખુશ કેમ દેખાય છે? બરાબર. કે અહીંયા આગળ એ ભક્તોની વાત થઈ રહી છે કે જે ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરે છે. એવું નહીં કે મારું આ કાર્ય થઈ જાય એટલા માટે ભગવાન પાસે માનતા માંગવા છે, બરાબર. તો અહીંયા આગળ જે ભગવાનની પ્રસન્નતા માટે જે લોકો ભક્તિ કરી રહ્યા છે, રિયલ મિનિંગ ના અંદર જે ભક્તિ કરી રહ્યા છે, તો એ લોકોના અંદર કયા કયા ગુણો હોય છે, બરાબર. તો એ સૌથી પહેલું છે વિનમ્રતા, બરાબર ને. તો જેની પાસે જ્ઞાન આવે ને, સૌથી પહેલું તો આપણે ભૌતિક જ્ઞાન આવે તો સૌથી પહેલા શું થાય? મોટા જેટલા વડીલો હોય, બરાબર, કે કંઈ પણ હોય, મમ્મી પપ્પા હોય, બધાને શું કરે છે? તને આ ખબર ના પડે, બરાબર. આ બધું કઈ આ જેવી તેવી વસ્તુ નથી, તને ના ખબર પડે. આપણી પાસે મોબાઈલ હોય ને, બરાબર, આઈફોન લઈને બેઠા હોય ને મમ્મી હજી બિચારું શું કહેવાય ડબલું વાપરતી હોય પેલું નોકિયાનું, બરાબર. તો આઈફોન ના અંદર ફોન આવે તો એને ઉઠાવતા ના આવડે કે કશું થાય તો ચિલ્લાઈ જઈએ ને આપણે. ખબર નહીં પડતી તને આમ ના આવડે ને તેમ ના આવડે, આવું તેવું બધું. તો શું છે? વિનમ્રતા એની નષ્ટ થઈ જાય. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આ જ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્યારે આત્માનું, શરીરનું અને ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એને અલ્ટિમેટ ગોલ એનો પ્રાપ્ત થાય છે, ભક્તિ કરે છે, તો એના અંદર સૌથી પહેલો ગુણ આવે છે વિનમ્રતા. એ ભલે એની પાસે એની સામે કોઈ પણ હોય, એનાથી એજમાં નાનું હોય કે પછી એનાથી ઉપર મોટું પણ હોય, બરાબર. શું કરે છે? સૌથી પહેલા એના અંદર વિનમ્રતા આવે છે. તો ભલે એને એના મોટા વડીલો જે છે એને લડી પણ જાય ને તો પણ શું કરે? વિનમ્રતાથી એની સાથે વાત કરે છે. પોતાથી નાના જે હોય ને પોતાનાથી, અને લોકો કશું ભૂલ કરે કે કશું કરે ને તો પણ શું કરે છે? એને શાંતિથી શું કહેવાય સહન કરે છે, બરાબર. તો શું છે? વિનમ્રતા એના અંદર આવે છે. દંભ વિહીનતા, ખોટો દેખાડો નથી કરતા, બરાબર. પછી અહિંસા, ક્યારે શું કહેવાય અહિંસા? હવે અત્યારને આપણે એના અંદર જોવા જઈએ તો અહિંસા એટલે કે શું કે આપણે નોનવેજ ને એવું બધું કોઈ નથી ખાતા, વગર કામનું કોઈ જીવને આપણે હેરાન કરતા નથી, એને કહેવાય અહિંસા, બરાબર. પરંતુ કોઈ જો આપણને એક ગાલ પર છાંટો મારવા આવે, આપણો કોઈ વાંક ના હોય, 6 પ્રકારના આતતાઈઓ હોય અને એ લોકો એવું કરે તો પછી એ વખતે કરેલી હિંસા કેવી છે? પણ અહિંસા છે, બરાબર. કારણ કે એ વખતે ધર્મનો નાશ થતો હોય છે. જેવી રીતે માતા જે છે, બરાબર, તો માતા પોતાના બાળકનું ચરિત્ર સુધારવા માટે એને ક્યારેક મારે, શિક્ષા કરે તો એને અહિંસા ના કહેવાય, એને હિંસા ના કહેવાય, એને શું કહેવાય? એને અહિંસા જ કહેવાય, બરાબર. તો કઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને મારે છે કારણ વગર, એમને ખાલી એને દુઃખ આપવા માટે, તો એ શું છે? અહિંસા છે. જ્યારે ભગવાનના ભક્તો જે છે તો મચ્છર પણ નથી મારતા, બરાબર. આમ કરીને જતું રહે છે અથવા તો એને ફૂંક મારી દે છે, બરાબર. એ મચ્છર પણ કારણ વગર, કીડીને પણ મારતા નથી. ભરત મહારાજને જોયા હતા ને આપણે એમની કથામાં,
નીચે કીડીઓ આવી જાય છે, ચીટીઓ આવી જાય છે તો કૂદકા મારે છે ને, રાજા રાહુગણની ડોલી સાથે લઈને જાય છે. પછી સહિષ્ણુતા, સહનશીલ હોય છે. સરળતા, ભલે એની પાસે ઘણું બધું હોય છે તેમ છતાં શું થાય છે, બહુ જ સરળતા સાથે, બરાબર, બહુ સરળ હોય છે. મારી પાસે આ છે તે છે, એની શું કે પેલું એવું નથી હોતું કે ભાઈ શું કે મેં તો આટલી પોસ્ટ મારી તો છે, મારી પાસે આટલું ધન છે, આ તે બધું બહુ સરળ છે, બરાબર. એનું જીવન જોઈએ તો એવું લાગે આટલા સરળ વ્યક્તિ છે, બરાબર. સરળ છે, સદગુરુનો આશ્રય છે, હે ને, હંમેશા પોતાના ગુરુજનો છે, પોતાના આચાર્યો છે અને જે શાસ્ત્રો છે એના અંડરમાં રહીને એ લોકો પોતાનું જીવન અહીંયા આગળ એ લોકો વ્યતીત કરે, એટલે કે સદગુરુના આશ્રયના અંડરમાં રહે છે. પવિત્રતા, બરાબર, પવિત્ર પણ એટલા જ હોય છે. અત્યારની પવિત્રતાની વાત કરીએ તો શું કરે છે, સેટરડે સન્ડે હોય એટલે સેટરડે ઓલ નાઇટ પાર્ટી, પછી સન્ડે 12 વાગે 2 વાગે ઉઠવાનું, નાવાનું તો સાંજે 10 વાગે, બરાબર. ઊંઘતી વખતે ગરમી લાગે એટલે નાવાનું, બાકી ખાવાના ઠેકાણા ના હોય, પછી ઉઠવાના ઠેકાણા ના હોય, નાવાના ઠેકાણા ના હોય, કોઈ જ ના હોય. એટલે પવિત્રતા નામની તો કોઈ વસ્તુ જ ના હોય. નાયા ધોયા વગર કિચનમાં જતા રહે, કંઈ પણ કરી દે, એઠું ખાઈ લે, બરાબર ને. તો આ શું છે, આ અપવિત્રતા છે. જ્યારે ભક્તોના અંદર શું છે, પવિત્રતા હોય છે. એટલીસ્ટ દિવસના અંદર 2 વખત તો એ સ્નાન કરે છે, બરાબર. તો પવિત્રતાને ખાલી બાહ્ય પવિત્રતા નહીં, પરંતુ એના મનની પણ પવિત્રતા, એના અંદર કોઈ દ્વેષ કે ઈર્ષા પણ હોતી નથી કોઈની માટે. પછી સ્થિરતા અને આત્મસંયમ, બરાબર. જે કાંઈ પણ છે એના અંદર શું છે, સ્થિર છે, એવું નહીં કે વિચલિત થઈ જાય છે, આત્મસંયમ છે. પછી ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, હે ને. તો અહીંયા ગાડી આપણે જોવું જોઈએ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયો, હે ને, કે મને આ ખાવું છે, તે ખાવું છે, પોતાના માટે નથી કરતા, પણ કોના માટે કરે છે, ભગવાનને માટે કરે છે. એટલે એનો શું કરે છે, ત્યાગ કરે છે. એટલે આપણે જોઈએ ને 4 નિયમો જે છે ઇસ્કોનના અંદર, બરાબર, કે તમે શું કહેવાય નોનવેજ ના ખાઈ શકો, પછી શું કહેવાય કોઈ નશો ના કરી શકો, જુગાર ના રમી શકો, ઓકે. પછી શું કહેવાય ઇલિસિટ સેક્સ તમે ના કરી શકો, વ્યાભિચાર ના કરી શકો, તો ચા કોફી નહીં, આ બધી જે વસ્તુ જે છે શું છે, તો ઇન્દ્રિય તૃપ્તિ છે, બરાબર. એટલે ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો શું કરે છે, એ લોકો ત્યાગ કરે છે, જે એમની ભક્તિના અંદર નડતર થાય છે એનો ત્યાગ કરે છે. મિથ્યા અહંકારનો અભાવ, બરાબર. મિથ્યા અહંકાર, ખોટો એને અહંકાર હોતો નથી, પરંતુ શું છે, સાચો અહંકાર છે. મિથ્યા અહંકાર શું છે, કે આ હું છું, આ તો મારું ઘર છે, આ તો મારું પરિવાર છે, આ તો બધું મારા કારણે થયું છે. અને સાચો અહંકાર, હું તો કૃષ્ણનો દાસ છું, હું તો દાસોનો દાસ છું, બરાબર. એ શું છે, એનો સાચો અહંકાર છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, બરાબર. એને ખબર પડે છે કે ભાઈ મારે આ જીવન મળ્યું છે અત્યારે, તો એ મેં ક્યાંક ઈચ્છાઓ કરી હશે એટલા માટે મળ્યું છે, બટ હવે મારે આ ચક્રમાં ફરીથી આવવું નથી. એને ખબર છે જન્મ મૃત્યુ જરા અને વ્યાધિના અંદર જેટલા ચક્રો છે એના અંદર કષ્ટ જે છે કેટલું કષ્ટદાયક છે, તો હવે મારે આ કષ્ટના અંદર ફસાવવું નથી. પછી વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ, બરાબર. અહીંયા ગાડી એવું નથી કે આપણે બધા ઘરના લોકોને છોડી દેવાના છે, ઓકે. અહીંયા ગાડી વાત કરી છે આસક્તિની. આસક્તિ નથી રાખતા, એ બધાને શું કરે છે, ભક્ત બનાવે છે, બરાબર. કે એને ભક્તના રૂપે એ લોકો જોવે છે કે આ મારી જવાબદારી છે, તો હું શું કરું છું, એની સેવા કરું છું, બરાબર. તો મમતામાંથી મુક્તિ છે, આસક્તિ નથી, પરંતુ શું છે, પ્રેમ છે, હે ને. ભગવાનના ભક્તોને દરેક જીવ પ્રત્યે પ્રેમ છે, દયા છે. પછી અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સમભાવ, હે ને. અનુકૂળ એટલે કે આપણે શું કહેવાય, હરે કૃષ્ણ. તો અનુકૂળ કેવું હોય કે આજે શું કહેવાય, મારી પાસે ટાઈમ છે, જોબ પરથી મને રજા મળી ગઈ છે વહેલી, અથવા તો રજા છે ઘરે, શું કહેવાય કોઈને જમવાનું બનાવવાનું નથી, કોઈ છે નથી, એટલે મારી પાસે શું છે, મારે આજે ભગવાનની માળા આજે થઈ જશે, ભગવાનના ક્લાસ અટેન્ડ થઈ જશે, ભગવદ્ ગીતાના હું રીડિંગ કરી લઈશ, તો આ શું છે, અનુકૂળ પરિસ્થિતિ છે, બરાબર. કે તમે એના અંદર એ વસ્તુ કરી શકો છો. અને પ્રતિકૂળ એટલે શું છે, કે ભાઈ મારે આટલી માળા કરવાની છે, રોજનો નિયમ છે, પણ હજી સુધી થઈ નથી, ઘરના અંદર પ્રસંગ છે, આટલા બધા લોકો આવેલા છે, મહેમાન આવેલા છે, આટલું કામ પડ્યું છે, જોબના અંદર પણ આટલું બધું છે, હવે તો એ શું કરે છે, ત્યાં આગળ પેલું બધું ભૂલી જાય છે, બરાબર. પરંતુ જે ભક્ત હોય છે એ શું કરે છે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ બંને જ ઘટનાઓના અંદર શું છે, સમભાવ, એને જે કાર્ય ભગવાન માટે કરવાનું છે એના માટે કરશે ને કરશે, બરાબર. એટલે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ શું કરે છે, બંને માટે સમભાવ છે. મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, અહીંયા આગળ ભગવાન કહે છે કે મારા પ્રત્યે, બરાબર. ભગવાન કૃષ્ણ અહીંયા પોતાને કહે છે કે અહીંયા આગળ મારા પ્રત્યે, હે ને. આપણે આગળ પણ જોયું ને કે હું મારા કૃષ્ણ પ્રત્યે એવી રીતે નહીં, તો અહીંયા આગળ ભગવાન ક્યારના બોલી રહ્યા છે, એટલે કે છે કે મારા પ્રત્યે, એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે એમના પ્રત્યે નિરંતર ભક્તિભાવ. એકાંતવાસની ઈચ્છા, બરાબર. એકાંતવાસની ઈચ્છા એટલે શું, તો
એવું નથી કે આપણે શું કહેવાય જંગલમાં જતું રહેવાનું છે. એકાંતવાસ એટલે કે વગર કામની લપ નથી, બરાબર. જ્યાં આગળ ભગવાનનું કીર્તન થાય છે એ જ જગ્યાએ જવું છે, ભગવાનની વાતો થાય છે એ જ સાંભળવી છે, બરાબર. તો એ છે શું છે? એકાંતવાસ છે. બીજા જે ભૌતિક વ્યક્તિઓ છે, ભૌતિક વસ્તુઓ છે, એનાથી દૂર થવાનું. સામાન્ય જન સમૂહથી અલિપ્ત રહેવું. પહેલા શું કરતા હતા? ઓટલા પંચાયત કરતા હતા, વોટ્સઅપ પંચાયત કરતા, પરંતુ હવે આપણે ભગવાન વિશેની વાતો કરીએ છીએ, એટલે સામાન્ય જન સમૂહથી અલિપ્ત રહેવું. આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર અને પરબ્રહ્મની તાત્વિક શોધ, બરાબર. કે મારું હું કોણ છું, ભગવાન કોણ છે, બરાબર ને મારે ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવાના છે, જ્ઞાન શું છે, એ બધી વસ્તુની તાત્વિક શોધ કરે છે. ભગવાનની તાત્વિક શોધ કરે છે. ભગવાન કોણ છે, કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે, કઈ રીતે ભક્તિમાં અંદર ઉન્નત થઈ શકાય છે, શુદ્ધ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, બરાબર. તો એ બધું શું કરે છે? એની શોધ કરે છે, અને આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું, બરાબર. તો જો આટલા શું કહેવાય, આટલા લક્ષણો જો આપણા અંદર હોય તો આપણે શું કહેવાયશું? જ્ઞાની કહેવાયશું, બરાબર. બટ આપણે નાની નાની વસ્તુમાં ગુસ્સો કરી દઈએ, સહનશીલ ના હોઈએ, વિનમ્ર ના હોઈએ, બરાબર, દંભ હોય આપણને, હે ને, તો એ શું છે? અજ્ઞાન છે, બરાબર. આપણને પ્રશ્ન થાય કે ભાઈ તમે લોકો શા માટે ભગવાન કૃષ્ણને જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગણો છો, શા માટે બીજા બધા ભગવાનને ભગવાન નથી કહેતા? અને આપણને દુઃખ લાગે. કેમ? કારણ કે અત્યાર સુધી આપણે શિવજીની પૂજા કરી હોય, અત્યાર સુધી આપણે ખાલી એમને જ ભગવાન માનતા હોય, એટલે અચાનકથી આવીને કહી દે કે ના ભાઈ કૃષ્ણ જ ભગવાન છે, બીજા બધા ભગવાન નથી, બરાબર. તો એ શું છે? ભગવાન શિવજી જે છે એ કેવું છે? એક અલગ એક તત્વ જ બહુ ઉપરનું છે, એને સમજવું આપણા જેવા વ્યક્તિઓની વાત નથી, બરાબર. એ કંઈક અલગ વસ્તુ છે. ભગવાન શિવજી જે છે એના અંદર ભાગવતમના અંદર પણ એમને કીધું છે કે વૈષ્ણવાનામ યથા શંભુ, એકદમ પરમ વૈષ્ણવો છે, વૈષ્ણવોના ગુરુ છે, બરાબર. કે જેમને આખી સંપ્રદાય આપ્યો છે. તો અહીંયા આગળ શું કહેવાય? શિવજીને ક્યારેય વૈષ્ણવો જે છે શિવજીને મતલબ કહેવાય ને કે અપરાધ સૌ જે નામ અપરાધ જે છે, બરાબર, નામ અપરાધ, વૈષ્ણવ અપરાધ સૌથી મોટો અપરાધ છે. તો જો શિવજીનું આપણે કંઈ પણ ખોટું બોલીએ કે ખોટું કશું કરીએ તો એના અંદર કેટલો મોટો અપરાધ લાગે. અને જો વૈષ્ણવ અપરાધ એકવાર થાય તો એ તો ભગવાન પણ માફ નથી કરી શકતા. ઇવન ભગવાન માટે આપણે કશું ખોટ એમની પૂજામાં કે ભક્તિમાં થઈ જાય તો વાંધો નહીં, પણ જયારે વૈષ્ણવ અપરાધ થાય છે તો ક્યારેય માફ નથી કરતા, બરાબર ને. તો શિવજીનું અહીં આગળ ક્યારેય પણ કોઈ કશું એ નથી કરતું. ઇવન જે શિવજીના ભક્ત હોય છે ને એના કરતા વધારે રિસ્પેક્ટ વૈષ્ણવોને શિવજીની હશે, બરાબર ને. કેટલા બધા પુરાણોના અંદર શિવજી પોતે, બરાબર, હંમેશા શું કરે છે? રામ નામનું એ શું કરે છે? જપ કરે છે, બરાબર. બ્રહ્માજી પોતે એમના ગુણગાન કરી રહ્યા છે, શિવજી પોતે કહી રહ્યા છે, બરાબર ને. તો શિવજીને આપણે ક્યારેય અહીંયા ગાડી એવું નથી કે એ ભગવાન નથી, બરાબર. એ શું છે? આપણને વિરાટ સ્વરૂપના અંદર પણ બતાવ્યું, બરાબર. રુદ્રોના અંદર જે રુદ્રો જે છે એ પણ શું છે? ભગવાન છે, બરાબર. તો એવું નથી કે ભગવાન શિવજી અને ભગવાન કૃષ્ણ એક છે, બરાબર, પરંતુ એમના અંદરથી આવે છે. અને તો એ તત્વતઃ આપણે જેમ જેમ આગળ જઈશું લેવલ 2, 3, 4, 5 ત્યારે આપણને ખબર પડશે. પહેલા તો શું કહે, હું પોતે જ છે, અમે લોકો શું કહે બહુ શિવ ભક્ત, અમારા ઘરમાં હજી પણ બધા શિવ ભક્ત છે. ઇવન ડેલી અભિષેક ને ષોડશોપચાર ને ડેલી એક દિવસ ખંડિત થયા વગર આ બધી પૂજાઓ થાય, બરાબર ને. તો જયારે નવું સ્ટાર્ટ કર્યું ને ત્યારે એવું લાગ્યું કે ભાઈ આ લોકો તો એવું કે છે કે ભાઈ શિવજી ભક્ત નથી, હે ને, તો હવે આ કેવી રીતે માની લેવું? સોરી, શિવજી ભગવાન નથી, કેવી રીતે માની લેવું? તો મને ખાલી એક જ આન્સર આપ્યો હતો કે તમે L2 ના અંદર તમે જાઓ, તમારા સંશયો છે ને દૂર થઈ જાય. અને ખરેખર એ દૂર થયા, બરાબર. એ વસ્તુ ખબર પડી. અને જયારે આપણે શિવજીની સામે જઈએ છીએ, શિવજીને અતિ પ્રિય કોણ છે? અતિ પ્રિય છે ભગવાન, બરાબર. ભગવાન રામનું નામ, ભગવાન કૃષ્ણનું નામ એમને અતિ પ્રિય છે, બરાબર ને. તો જયારે આપણે એમની સામે જઈને એમના પ્રેમીની વાત કરીએ તો શિવજી વધારે ખુશ થાય છે. અને શિવજીને જયારે આપણે બહુ સારી ભક્તિ કરી હોય ને તો જ એ આપણને એમના પ્રિયતમની ભક્તિ આપે છે. એમને જે પ્રિય છે, શું કહેવાય, આપણા જુનાગઢના અંદર નરસિંહ મહેતા, બરાબર. નરસિંહ મહેતા કોના ભક્ત હતા? એ શિવજીના ભક્ત હતા, હે ને. પછી શિવજીએ જાતે પ્રકટ થઈને એમને આપ્યું ત્યારે નરસિંહ મહેતા શું કે છે? એમને તો બોલતા પણ નતું આવડતું ને, તેમ છતાં શું કે છે? ત્યારે ભગવાન એમને શું આપે છે? બોલવાની શક્તિ આપે છે, શિવજી પોતે, બરાબર. શિવજી પછી નરસિંહ મહેતાને પૂછે છે બોલ તારે શું જોઈએ છે? ત્યારે નરસિંહ મહેતા કહે છે કે જે તમને પ્રિય હોય ને તે મને આપો, બરાબર ને. તો શિવજી કહે છે કે આને તો બહુ મોટું વસ્તુ માંગી લીધું, બરાબર. તો ભગવાનને શું પ્રિય છે? ભગવાન રામનું નામ, એટલા માટે એમને ભગવાનનું શું કહેવાય નામ આપ્યું, બરાબર. કૃષ્ણની એમને ભક્તિ આપી. તો કૃષ્ણ ભક્તિ મળવી, હે ને, તો એ પણ બહુ જ શુદ્ધ લેવલની આપણે જયારે ભગવાન શિવજીની ભક્તિ કરી હોય ને તો આપણને મળે, બાકી એમને આપણને મળે નહીં, બરાબર. તો એ શુદ્ધ વૈષ્ણવ છે, તો આપણે એ સમજવું જોઈએ. તો અહીંયા ગાડી
એ છે કે આપણે જે ડાઉટ જે છે મારો વિડીયો ઓફ થઈ ગયો. માતાજી વિડીયો ઓફ થઈ ગયો તમારો. ઓકે, આવે છે હવે? હા માતાજી. ઓકે, હા ને? તો આપણે એ વસ્તુ થોડું સમજવું જોઈએ, બરાબર, ડાઉટ વગર. તો હવે ડાઉટ વગર આપણે ભગવાન કૃષ્ણને સમજવા જોઈએ, હે ને? તો અહીંયા આગળ ભગવાન કહે છે કે એમ શું કરે છે, મારી અનન્ય ભક્તિના અંદર જે શું કહેવાય, નિરંતર અનન્ય ભક્તિ ભાવ મારા પ્રત્યે રાખે છે, એને તો આવા જે છે એ કેવા હોય છે, જ્ઞાની હોય છે. હવે હું જ્ઞેય વિશે કહીશ કે તે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા તારે આધીન છે, મારે આધીન છે. તે આ ભૌતિક જગતના કાર્યકારણથી કરે છે, બરાબર. જ્ઞેય એટલે શું છે, બરાબર? જ્ઞેય એટલે કે આપણે જે જ્ઞાન જે પ્રાપ્ત કરી રહ્યા છે એ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો હેતુ કે જેને શું કહેવાય છે, જ્ઞેય કહે છે. તો એ જ્ઞેય શું છે? તો પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે, બરાબર. અહીંયા આગળ આપણને ભગવાન વિશેની વાત છે. જોજો, બધું ડ્યુઅલ પર્સનાલિટીમાં છે ભગવાનનું. જોજો, પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, તેમ છતાં શું છે, ઇન્દ્રિય રહિત છે, બરાબર. પછી સર્વ જીવોના પાલનહાર હોવા છતાં એનાથી શું છે, અનાશક્ત છે. તેઓ પ્રકૃતિના ગુણોથી પરે છે, પરંતુ તે સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે, બરાબર. તો અહીંયા આગળ બધું જ ભગવાન કે છે કે હું છું ને નથી, હું છું હું નથી, હું છું હું નથી, બરાબર. તો આપણે બી થોડાક ગોટે ચડી ગયા ને કે આ ભગવાન કેવી રીતે કહી રહ્યા છે, બરાબર. તો એક ઉદાહરણથી આપણે સમજીએ કે આપણે સૂર્યની નીચે ઉભા છે, બરાબર, સૂરજ દાદાની નીચે ઉભા છે, તો સ્વાભાવિક આપણો પડછાયો આવે, બરાબર. તો હવે એ પડછાયો જે છે, બરાબર, તો એ પડછાયો છે એ આપણે પડછાયામાંથી આવીએ છીએ કે પડછાયો આપણામાંથી આવે છે? આપણામાંથી પડછાયો આવે, બરાબર. હવે એ પડછાયો આપણને ઢાંકી શકે છે? આપણને નથી ઢાંકી શકતો. બટ એ પડછાયાની નીચે કેટલા બધા જીવજંતુ ને એવું બધું જે છે નીચે જેટલું પડેલું છે એને ઢાંકી શકે છે. તો ભગવાનની આ માયા છે, બરાબર. ભગવાનની જે આ માયા શક્તિ જે છે એ શું છે, ભગવાનના અંદરથી આવે છે, પરંતુ ભગવાન શું છે, એનાથી અલિપ્ત રહે છે. એટલે કે પડછાયો ભગવાનનો જ છે, પરંતુ ભગવાન એનાથી દૂર છે, બરાબર. પછી માયા શક્તિ જે છે એ બીજા બધાને શું કરે કે આપણા જેવા નાના નાના જે તુચ્છ જીવો જે છે એને ઢાંકી શકે છે, પરંતુ ભગવાન કેવા છે, એનાથી અલિપ્ત રહે છે, ઇન્દ્રિયોથી રહિત છે, બરાબર. એટલે ભગવાન કે છે કે આ એમના પાલન, કે આપણા બધાનું પાલન કરે છે, બરાબર. ભૌતિક પ્રકૃતિથી માયા દેવીથી શું થાય છે, આપણા બધાનું પાલન થઈ રહ્યું છે, બરાબર. તો એ આવ્યું ક્યાંમાંથી? ભગવાનમાંથી આવ્યું છે. બટ ભગવાન તો એનાથી અલિપ્ત છે, એનાથી દૂર છે, અનાશક્ત છે. એટલે ભગવાન કહે છે કે આ ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર છે, સાથે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી પણ છે. પડછાયો છે એના સ્વામી છે, પરંતુ એના ગુણો પણ શેનામાંથી શું કહેવાય છે, ત્યાં આગળ એ ગુણોથી પરે છે, બરાબર ને. તો એ રીતે ભગવાનની આ ડ્યુઅલ પર્સનાલિટી, મતલબ ભગવાનને સમજવું એ કહેવાય ને કે અચિંત્ય છે, બરાબર. આપણે આપણી આ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા ભગવાનને સમજી શકતા નથી. એક વખત પ્રભુપાદ જે છે, પ્રભુપાદ બુક્સ લખી રહ્યા હતા અને એમનો શિષ્ય આવ્યા અને એમને કીધું કે પ્રભુપાદ તમે તો કહો છો કે ભગવાનને સમજી નથી શકાતું, ભગવાનને સમજી નથી, જો અમને સમજી જ ના શકાતું હોય તો પછી આટલી બધી બુક્સ લખવાની શું જરૂર છે? આપણને પણ પ્રશ્ન થાય ને કે ભગવાન ક્યારના કે છે, ભગવાન ક્યાં છે, અચિંત્ય છે, આપણે ના સમજી શકીએ તો પછી આટલી બધી બુક્સ લખવાનો ફાયદો શું છે? ત્યારે પ્રભુપાદે એમને જવાબ આપ્યો કે તમે લોકો એ સમજી શકો કે ભગવાનને ના સમજી શકાય એટલા માટે હું બુક્સ લખી રહ્યો છું. સમજ પડી ગઈ? પ્રભુપાદ કહે છે કે હું બુક્સ જ એટલા માટે લખી રહ્યો છું, ભગવાનની એટલી શું કહે ત્યાં આગળ આપણને મહાનતા બતાવે છે કે આપણે સમજી શકીએ કે ભગવાનને સમજવા કેવા છે, બહુ અઘરા છે, બહુ કઠિન છે. શા માટે ભગવાનને સમજવા બહુ કઠિન છે? લોકો જ્ઞાન યોગ, ધ્યાન યોગ એ બધા જાય છે, બરાબર. તો ભગવાનને પ્રાપ્ત કરવા બહુ કઠિન છે, બહુ ડિફિકલ્ટ છે. શેના માટે? તો આપણા વચ્ચે અને ભગવાન વચ્ચે શું છે, 4 પડદા છે. આપણે એટલા માટે ભગવાનને ડાયરેક્ટ જોઈ નથી શકતા, એટલા માટે ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. 4 પડદા છે, બરાબર. 4 પડદા કયા કયા? તો એક માયા દેવીનો કયો? તો આપણા 3 ગુણો, બરાબર. સતોગુણ, રજોગુણ અને તમોગુણ, એના 3 પડદા, અને એક પડદો છે ભગવાનની આગળ એમની યોગ માયાનો, બરાબર ને, કે જેને કહેવાય ને કે આખી જે ભગવાનની આ જે જ્યોતિ જે છે, બરાબર ને, એને. તો હવે આ 3 આપણે જે આગળના ચેપ્ટર્સના અંદર જોઈશું તો આ 3 પડદાને જ પાર કરવા બહુ ડિફિકલ્ટ છે ને. જે લોકો જ્ઞાન યોગમાં, ધ્યાન યોગમાં વર્ષો સુધી ધ્યાન કરીને જ્ઞાન સુધી ત્યાં પહોંચી પણ જાય ને, તો ત્યાં આગળ ભગવાન તો એટલા અંદર છે કે ત્યાં સુધી માત્ર ખાલી જ્યોતિ જ દેખાય છે. આમ જોઈએ બધી જગ્યાએ ખાલી શું થાય છે, ત્યાં આગળ ગોલ્ડન કલરની જ્યોતિ જ દેખાય છે, એટલું લાઇટ અને લાઇટ જ દેખાય છે. ક્યાં સુધી અંદર જવું પડે, બરાબર. એટલે બધા શું કે ઘણા બધા લોકો કે ભગવાન એટલે જસ્ટ પોઝિટિવ એનર્જી, બરાબર, ત્યાં જઈએ એટલે બધું પતી ગયું. બટ
પછી વૈષ્ણવ આચાર્ય આવ્યા, બરાબર ને એમને કીધું કે ના ભાઈ આ જે જ્યોતિ ક્યાંકથી તો આવે છે, ક્યાંકથી એનો સોર્સ છે, બરાબર. તો એ છે ત્યાં આગળ પરમાત્માને ત્યાંથી ઉપર પણ છે ભગવાન એમના સાકાર સ્વરૂપના અંદર, બરાબર. તો ભગવાન અહીંયા આગળ એમના વિશે આપણને વાત કરીએ છે કે બરાબર, તો કે છે ભગવાનને જાણવું એ જ શું છે આપણો લાસ્ટ, આપણો જે અલ્ટિમેટ જે ગોલ જે છે શું છે ભગવાનને જાણવાનું. કે પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે, તેઓ સૂક્ષ્મ હોવાના કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી, અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે, બરાબર. શા માટે ભગવાન અહીંયા આગળ એવું કહે છે કે અતિ દૂર હોવા છતાં પણ બધાના નજીક છે, બરાબર. અને કે છે કે સૂક્ષ્મ હોવાના કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા આપણે જોઈ કે જાણી શકાતા નથી. હવે આપણને ખબર છે કે આપણા આત્માની સાઈઝ શું છે? આપણા આત્માની સાઈઝ છે એક વાળના અગ્રભાગના 10,000માં ભાગની જેટલી છે, બરાબર. 10,000 ભાગ કરો, એ 10,000માં ભાગનો પાછો 10,000મો ભાગ કરો, ત્યારે આપણી આટલી આત્માની સાઈઝ છે. એ આત્માના અંદર ભગવાન શું કહેવાય અંદર આવેલા છે, તો એટલા અતિ સૂક્ષ્મ છે. આપણે તો બેક્ટેરિયા કે વાયરસને પણ નથી જોઈ શકતા, એના માટે પણ આપણને તો માઇક્રોસ્કોપની જરૂર પડે, બરાબર ને. તો આપણે એને પણ નથી જોઈ શકતા. તો આ તો આત્માની વાત છે જે આજ સુધી કોઈ જોઈ જ નથી શક્યું, બરાબર ને. તો એના અંદર ભગવાન શું કરે છે? વાસ કરે છે. એટલા માટે શું છે આપણે એમને જાણી શકતા નથી આ ભૌતિક પ્રકૃતિ આપણી ઇન્દ્રિયો દ્વારા. તો પછી એ કહે છે કે અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે, બરાબર. કેટલા બધા લોકો છે આ જ સમયે કે જે ભગવાનને નથી જાણતા, એ માનવા માટે તૈયાર જ નથી કે ભગવાન છે, બરાબર. એ લોકો શું માને છે કે આ જ જીવન છે, એના પછી કશું છે નથી. એ લોકો ભગવાનને માનવા તૈયાર નથી, બરાબર. તો એ લોકોથી ભગવાન શું છે? દૂર છે. અને ભગવાન છે સૌની નજીક પણ છે. એના પરમાત્મા એના અંદર છે પણ ખરા, બરાબર. દરેક જીવના હૃદયમાં છે ભગવાન, તો પણ એને માટે શું છે? ભગવાન દૂર છે. તો ભગવાન નજીક કોની છે? ભગવાન એના ભક્તોની નજીક હંમેશા છે, બરાબર. કારણ કે એને હંમેશા શું થાય છે? અનુભૂતિ થાય છે, એ માને છે. તો પરમાત્માની આ પ્રકૃતિ છે વિરોધાભાસી કેમ છે, બરાબર. એ અત્યારે આપણે જોયું. તો અહીંયા આગળ ફરીથી આપણને એક ઉદાહરણ દ્વારા ભગવાન સમજાવી રહ્યા છે કે તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે, તેઓ ભૌતિક અંધકારથી પરે છે અને અગોચર છે, તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે, જ્ઞાનના લક્ષ્ય છે અને સૌના હૃદયમાં સ્થિત છે, બરાબર. દરેકના હૃદયના અંદર સ્થિત છે. જે કાંઈ પણ આપણે મેળવવું છે અલ્ટિમેટ શું છે? ભગવાન જ છે. સર્વ પ્રકાશમાન વસ્તુઓના અંદર પ્રકાશના સ્ત્રોત એટલે કે પ્રકાશમાન વસ્તુ આપણે શું જોઈ શકીએ? આપણે સૂર્ય, બરાબર ને. તો સૂર્યના અંદર આવતી જે રોશની જે છે, સૂર્યને આપણે રોશની વગર ઓળખી શકીએ? એક દિવસ સૂર્ય દાદાને એવું થાય કે ના મારે મારું લાઈટ આપવું નથી, આજે મારે કાપ મૂકવો છે, ચાલો, બરાબર. સુરત દાદા આવે ખરા, પણ શું કરે? એમના દરવાજા બંધ કરી દે કે લાઈટની કિરણ ના આવે, બરાબર. તો આપણે સુરત દાદાને ઓળખીશું નહીં. સુરત દાદાની આઈડેન્ટિટી શેનાથી છે? એમના પ્રકાશ દ્વારા છે. તો ભગવાન કે છે એનો પ્રકાશ કોણ છું? હું છું. તો સર્વ પ્રકાશમાન જેટલી પણ વસ્તુઓ જે છે એ પ્રકાશનો સ્ત્રોત જે છે જ્યાંથી આવે છે, બરાબર ને, એ શું છે? હું છું. તો તેઓ ભૌતિક અંધકારથી પરે છે અને અગોચર છે, બરાબર. તો આ જ્ઞાન છે ને જ્ઞાનના વિષય છે ને જ્ઞાનના લક્ષ્ય છે, તેઓ સૌના હૃદયમાં સ્થિત છે. કોણ? તો એ ભગવાન, બરાબર. તો અલ્ટિમેટ શું છે? જ્ઞાનનું લક્ષ્ય પણ એ છે, જ્ઞાન પણ એ છે અને બધાના હૃદયના અંદર સ્થિત છે. તો આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર એટલે કે શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. અને કેવળ મારા ભક્તો જ પૂર્ણ ભાવને સમજી શકે છે, એ રીતે મારા ભાવમાં શું કહેવાય મારા સ્વરૂપને પામે છે, બરાબર. એ આગળ ભગવાને ફરીથી મહોર લગાવી દીધી. એ માત્ર ને માત્ર જ્ઞાન કોને પ્રાપ્ત થાય છે? તો એમના ભક્તોને. તો ભક્તિ સિવાય આપણે આ શરીરનું જ્ઞાન, આત્માનું જ્ઞાન કે ભગવાનનું જ્ઞાન આપણે લઈ શકતા નથી, બરાબર. તો આપણે જ્ઞાન યોગના અંદર આગળ વધીએ. ધ્યાન યોગમાં, કર્મયોગના અંદર, નિષ્કામ કર્મયોગના અંદર તો આપણે ક્યાં સુધી પહોંચી શકીએ? બરાબર. જે છેલ્લો પડદો જે ભગવાનનો છે અને ત્યાં સુધી, બટ એના અંદર આપણે પહોંચી શકતા નથી. એના માટે તો માત્ર ને માત્ર એક જ રસ્તો છે, એ છે ભક્તિ. નહીં તો ત્યાં જઈને ખોવાઈ જઈશું. તો આ બે પક્ષીઓનું અવલોકન કરો અને શું તફાવત છે આ બંનેમાં? બોલો, કયો મને. આ બે પક્ષી તમને જોવાઈ રહ્યા છે, એમાં આપણને શું જોવાઈ રહ્યું છે? કોણ કહેશે મને? કોણ? હા, મારા ચાલુ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બોલો, કોણ બોલી રહ્યું? ના, એક પક્ષીમાં એક જીવ છે અને એક પક્ષીમાં ભગવાન કૃષ્ણ ભગવાન છે. જે જીવ છે માણસ, એમાં એ પક્ષી એમાં એક પાછો નાનો જીવ છે, જીવડા, જે એનો શિકાર છે. ઓકે,
રાજેન્દ્ર પ્રભુજી. માતાજી, પ્રભુજીએ કીધું ને એ પ્રમાણે એક નાનો જીવ છે, સૂક્ષ્મ જીવ, પછી એક વ્યક્તિ છે એટલે મનુષ્ય છે, અને એક પક્ષીમાં ભગવાન નું સ્વરૂપ છે એમ, પક્ષી રૂપે ભગવાન છે એમ. ઓકે, ચાલો તો આપણે જોઈએ આગળ પણ આના વિશેનો શ્લોક પણ આવશે. બરાબર, તો અહીંયા આગળ બે પક્ષીઓ આપણને જોવા મળે છે. બરાબર, તો એના અંદર ભગવાન જે છે બે પ્રકારે આપણા શરીરના અંદર કામ કરે છે, ઉપદ્રષ્ટા અને અનુમંતા. બરાબર, ઉપદ્રષ્ટા એટલે કે સાક્ષી પણ પૂરે છે, અને અનુમંતા એટલે કે આપણને અનુમતિ પણ આપે છે. તો આ પક્ષી જે છે બરાબર અહીંયા આગળ ખાય છે, એના ફળ ખાય છે ને આ બધું કરે છે. બરાબર, તો અહીંયા આગળ ભગવાન શું કરે છે? એનું અવલોકન કરે છે. બરાબર, ભગવાન શું કરે છે? એનું નિરીક્ષણ અહીંયા આગળ કરી રહ્યા છે. બરાબર, એટલે જોઈ પણ રહ્યા છે. અને બીજું કે એના માટે આ જે કરવાની જે શું કહેવાય એની જે બુદ્ધિ જે છે, બરાબર ને, તો એ પણ કોણ આપી રહ્યું છે? અહીંયા આગળ ભગવાન આપી રહ્યા છે. બરાબર, તો કઈ પણ વસ્તુ જે છે ફળ ખાઈ રહ્યો છે તો આ બધું શું છે? ભગવાનનું છે. તો આ બે પક્ષીના અંદર આપણને એ જ જોવા મળે છે કે એક અહીંયા આગળ એનું ફળ ખાઈ રહ્યું છે અને શું કરે છે? એ જ રીતે અહીંયા આગળ કરે છે. અને અહીંયા આગળ બીજું જે છે ભગવાન જે છે એને જોઈ રહ્યા છે, ઉપદ્રષ્ટા અને અનુમંતા તરીકે. તો હવે આપણે આગળ જોઈએ તો ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય ગણવા. બરાબર, આગળ શું કરે છે? ફ્રૂટ ખાય છે, અને ફ્રૂટ ખાય છે એટલે ઈચ્છા એની એ જ રહે છે. બરાબર, હાથના અંદર તમે જુઓ હે ને કેટલી બધી વસ્તુઓ છે, હે કે મારે આ જોઈએ છે, તે જોઈએ છે, તો કંઈક ને કંઈક એની ઈચ્છાઓ રહી જાય છે. એટલે કે છે કે એના જે શું કહેવાય પ્રકૃતિ અને જીવ જે છે કેવા છે? અનાદિ છે. કેટલા અનંત કાળથી એ લોકો અહીંયા આગળ રહી રહ્યા છે. બરાબર, અને શેના માટે અહીંયા આગળ રહી રહ્યા છે? કારણ કે એ કેવા છે? પ્રકૃતિજન્ય છે. જે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છે એ કાર્યના ફળ જે છે એને મળી રહ્યા છે. બરાબર, તો જેટલા પણ વિકાર જે છે, જેટલા શરીર એને અહીંયા આગળ મળી રહ્યા છે, બધા કેવા છે? પ્રકૃતિજન્ય છે. કેમ? કારણ કે 3 ગુણોના અંદર આગળ આવશે. બરાબર, આપણા 3 ગુણોના અંદર રહીને કાર્ય કરે છે, પછી એને ભોગવવાની એને ઈચ્છા થાય છે. એ ઈચ્છાના અંદર પછી નેક્સ્ટ બર્થ એને પ્રાપ્ત થાય. બરાબર, નેક્સ્ટ બર્થના અંદર પાછી નવી ઈચ્છાઓ પેદા થાય, એટલે પાછું બીજું શરીર પ્રાપ્ત થાય. બરાબર, અત્યારે મનુષ્ય છીએ તો મનુષ્યના અંદર આપણને શું થાય છે કે કેટલું ભેગું કરી દઉં, આ કરી દઉં, તે કરી દઉં. બરાબર, છોડીને જવાની ઈચ્છા નથી થતી, એટલે નેક્સ્ટ બર્થના અંદર શું બને છે? કૂતરો બને છે પોતાના ઘરની બહાર, અથવા તો સાપ બને છે, તો કંઈક પણ વસ્તુ બને છે. બરાબર, પછી હવે એ બર્થના અંદર પાછું એને ઈચ્છા થાય કે ભાઈ મારા કરતા તો આ જીવ કેટલો સારો છે. બરાબર, કે આ શું કહેવાય મારા કરતા તો વાઘ કેટલો સારો છે, બીજું કઈ પણ એને ઈચ્છાઓ થાય. બરાબર ને, તો એ ફરીથી પાછા નેક્સ્ટ બર્થના અંદર પાછું બીજું કંઈક જીવ બને. એટલે આ જે પ્રકૃતિના અંદર જે છે, બરાબર, એ પ્રકૃતિના અંદર ને અંદર જ રહે છે. એટલા માટે કહે છે કે આ બધું જેટલા પણ વિકારો જે છે કેવા છે? પ્રકૃતિજન્ય છે. બરાબર, તો 84 લાખ યોનિઓ તરફ દોરી જવા માટે સંઘની ભૂમિકા શું છે? તો શા માટે આપણને એવી ઈચ્છાઓ થાય છે? શા માટે આપણે વારંવાર આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાય છે? શા માટે આપણે આ ભૌતિક પ્રકૃતિના અંદર આપણે આવ્યા કરીએ છીએ? તો કેમ? તો આપણને કેમ આપણે નથી કહેતા જેવો સંગ તેવો રંગ. બરાબર, આપણે જો થોડા સમય માટે શું કહેવાય પેલા શું કહેવાય જે શું કહેવાય બોલિવૂડના જે લોકો હોય એમની સાથે રહીએ તો આપણને એવી જ કે લાઇમલાઇટના અંદર રહેવાની આપણને ઈચ્છા થાય. બરાબર, 5 સ્ટાર હોટલમાં જવાની ઈચ્છા થાય, બહુ સારી રીતે રહેવાનું, ફેમ મેળવવાની ઈચ્છા થાય. બરાબર ને, પછી આપણા એવા ફ્રેન્ડો હોય, બરાબર, કે જે શું કહેવાય ગોવા ફરવા જવા માટેની એમની સાથેની ઈચ્છા થાય. બરાબર, તો એવી કેટલી બધી ઈચ્છાઓ છે. તો જે આપણે જેવી રીતે જેના સાથે આપણે રહીએ છીએ, એ લોકો જેવા છે એવા આપણે બનીએ છીએ. તો જેવો સંગ તેવો રંગ આપણને લાગે છે. એટલા માટે આપણે જ્યારે સંગ સારો પસંદ કરીએ છીએ ને, તો બહુ શું કહેવાય બહુ વાઇઝલી આપણે પસંદ કરવું જોઈએ કે આપણે જે કાંઈ પણ કરીએ છીએ એનું આપણને આગળ રિઝલ્ટ, આપણી ઈચ્છાઓ છે એના અંદર આપણી વધતી જશે. એટલા માટે ભગવાન કહે છે કે પ્રકૃતિ એ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે, અને જીવ જે છે એ આ જગતના વિવિધ સુખ તથા દુઃખ ભોગવવાનું કારણ કહેવાય છે. બરાબર, તો અહીંયા આગળ જે પ્રકૃતિ જે છે આ બધા ઈચ્છાઓ કોની છે? બરાબર, એ પ્રકૃતિના અંદરથી ઉદ્ભવ થાય છે. રજોગુણ તમો ગુણ છે એના અંદરથી આ બધું ઉત્પન્ન થાય છે. પરંતુ જીવ જે છે એ શું કરે છે? આ બધી જ વસ્તુઓને ભોગવવાનું કારણ બને છે. બરાબર, કારણ કે જીવ જે છે કેવો છે? હંમેશા સક્રિય રહે છે. હવે મન, બુદ્ધિ અને અહંકાર, બરાબર, તો એના અંદર આ વસ્તુ સ્ટોર થઈ ગઈ. હવે નેક્સ્ટ બર્થ એને જે છે પ્રાપ્ત થવાનું છે. તો જીવને ખરેખર આ વસ્તુ શું કહેવાય ભોગવવાની નથી, બટ એની સાથે એ શું કહેવાય આવી ગયું છે, અને પ્રકૃતિની સાથે રહીને એને કર્મ કર્યા છે, તો હવે એને એ વસ્તુ તો ત્યાં આગળ ભોગવવી જ પડશે. બરાબર ને, તો એટલા માટે આ જેટલા પણ એ કર્યા કરી રહ્યા છે એ બધા શું છે?
ભૌતિક પ્રકૃતિને કારણે, બરાબર. અને એટલા માટે જ આ ભૌતિક પ્રકૃતિને શું કહેવાય છે? સર્વ કાર્યોની હેતુ કહેવાય છે, બરાબર. જે કાંઈ પણ આપણે કર્મ કરીએ છીએ એ કર્મને ભોગવવા માટે આપણને શું મળી રહ્યું છે? આપણને આ શરીર મળી રહ્યું છે, બરાબર. તો એ શરીરથી જ આપણે શું કરી શકીએ છીએ? આપણા ગોલને પ્રાપ્ત કરી શકીએ છીએ. બટ આપણે શું કરી રહ્યા છીએ? આપણે ગોલને પ્રાપ્ત નથી કરતા, પરંતુ આપણે હજી ને હજી આપણી ઇન્દ્રિય તૃપ્તિ કરી રહ્યા છે. તો ભગવાને પણ આપણી ઈચ્છાને પૂર્ણ કરી, બરાબર. કે તને આ ઈચ્છા છે, તને એ મળી જશે. તો આ ભૌતિક પ્રકૃતિના અંદરમાં આપણને નાખી દીધા. એટલા માટે અહીંયા ગાડી કહેવાય છે કે ભૌતિક પ્રકૃતિ કેવી છે? કાર્યની હેતુ છે, અને જીવ જે છે એ આ દુઃખ ભોગવવાનું કારણ છે. તો જો અહીંયા ગાડી એક સરસ મજાનું એક પિક્ચર આપેલું છે, બરાબર. એ પિક્ચરના અંદર આ એક વ્યક્તિ છે, એ ડાળી પકડીને અહીંયા ઉભો શું કહેવાય અહીંયા ગાડી લટકી રહ્યો છે. પછી અહીંયા ગાડી આ સફેદ અને કાળો ઉંદર જોવાઈ રહ્યો છે. પછી હાથી છે, ઉપર આ મધમાખીનો પૂડો છે, નીચે ઝેરી સર્પ છે, અને કૂવો પણ છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે આ વ્યક્તિ જે છે આ ડાળી ઉપર જે લટકી રહ્યો છે, તો એ ડાળીને આ સફેદ અને કાળું ઉંદર કે એટલે કે દિવસ અને રાત જે છે હંમેશા શું કરી રહ્યા છે? ખાઈ રહ્યા છે. તો એક ને એક દિવસે તો એ પડવાનો જ છે નીચે. પછી બીજું આ હાથી જે છે શું કરે છે? ઝાડને પાડવાની કોશિશ કરી રહ્યું છે, બરાબર. તો એક દિવસ હાથી જીતી જશે તો એ નીચે પડશે. ઉપર મધમાખી છે, મધમાખી જે છે એની માખીઓ નીચે આવીને આને ડંખ દે છે, બરાબર. તો એનાથી શું કહેવાય? એનાથી કંટાળીને નીચે પડી જશે, અથવા તો એના હાથ જે છે ક્યાં સુધી લટકાઈ રહેશે? ક્યારેક તો થાકશે ને તો બી નીચે પડી જશે. તો એને જે આ કાળ નામનો જે આ શું કહેવાય કૂવો જે છે, બરાબર, કાળ સર્પ છે, ગમે ત્યારે એના મુખમાં એ જવાનો છે, જવાનો છે, જવાનો છે. પરંતુ અહીંયા ગાડી બાજુમાં તમને દેખાય છે ભગવાન અહીંયા ગાડી હાથ આપે છે, બરાબર. કે ચાલ બેટા તું મારી પાસે આવી જા. તેમ છતાં આ વ્યક્તિ હાથ આપતો નથી. કેમ નથી આપતો? બોલો, શા માટે નથી આપી રહ્યો? ભોગ ભોગવવામાં વ્યસ્ત છે. અહીંયા આપણને કયા ભોગ જોવાઈ રહ્યા છે? શું ભોગવી રહ્યો છે? ઉપર મધ ચાટે છે. મધ ચાટી. હા, ઉપરથી બરાબર. મધ પડે છે. તો અહીંયા ગાડી આપણે જોઈ રહ્યા છીએ કે ઉપર મધ પૂડો છે ને, એના અંદરથી મધ આવે છે, અને મધ ચાટવાના અંદર એટલો વ્યસ્ત છે અને એટલી મજા આવી રહી છે કે આ બધી જ વસ્તુ જે છે એને ખબર છે કે નીચે પડવાનું છે, તેમ છતાં એને ખાલી ને ખાલી મધ ચાટવામાં ઇન્ટરેસ્ટ છે. બોલો, ભગવાન આવી રહ્યા છે, હાથ આપે છે કે ચલ બેટા આવી જા મારી પાસે, તેમ છતાં એ આવતો નથી, બરાબર ને. તો આપણું પણ કંઈક આવું જ છે. આપણને ભગવાન ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે કે તું મને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પરંતુ તું મને ભક્તિ કર, તું મને નક્કી પ્રાપ્ત કરી જ શકીશ, બરાબર. પરંતુ આપણે પણ શું છે? આ જ બધા કામના અંદર વ્યસ્ત છે કે મારી પાસે તો ટાઈમ નથી, સવારમાં ઉઠાતું નથી, માળા થતી નથી, ભક્તિ થતી નથી, શ્રવણમ થતું નથી, રીડિંગ થતું નથી. આપણાથી ભક્તિ ના થાય, ટાઈમ જ નથી. આ બધું ભગવાને આપ્યું છે તો અમારે આ જ કામ કરવાનું છે. એ નહીં કરું તો કઈ વાંધો નહીં, બીજા વધારાના જન્મો થશે, બરાબર ને. તો એવી જ રીતે આપણી સાથે પણ આ બધી વસ્તુઓ થઈ રહી છે. તો આ પ્રમાણે જીવ પ્રકૃતિના ત્રણેય ગુણોને ભોગવતો રહીને પ્રકૃતિમય જીવન જીવે છે. તો અત્યારે આપણને લાગે છે કે આપણે બહુ સારું જીવન જીવી રહ્યા છે, બટ આપણે કેવું જીવન જીવી રહ્યા છે? પ્રકૃતિમય જીવન જીવી રહ્યા છે, બરાબર. કે જે કેવું છે? ક્ષણિક છે, બરાબર. એ પાછું નાશ પામવાનું જ છે. કેમ? કારણ કે આવી જ રીતે પેલું જે મધ ચાટવામાં વ્યસ્ત, બરાબર, ત્રણ ગુણોને ભોગવતો રહીને. પછી આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. શેના કારણે? તો એ જ્યારે આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગના અંદર આવે છે, જ્યારે એના સંગમાં આવે છે, બરાબર, બાય બર્થ, ત્યારથી જ આ બધી વસ્તુઓ ચાલુ થઈ જાય છે. એ રીતે તે વિભિન્ન યોનિઓમાં ઈષ્ટ અને અનિષ્ટને પ્રાપ્ત કર્યા કરે છે, બરાબર. જ્યારે અહીંયા ગાડી જન્મ થાય છે, ત્યારે જેવા જ જન્મ થાય છે એવા જ એને ત્રણ ગુણો મળે છે, બરાબર. તો સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. તો એની સાથે રહી અને શું કરે છે? આ બધા કાર્યો કરે છે અને અલગ અલગ યોનિઓને પ્રાપ્ત કરે છે. તો પરમાત્મા ક્યાં રહે છે અને તે કઈ વસ્તુઓ કરે છે, બરાબર. તો દરેક જીવના હૃદયના અંદર રહે છે અને બે કામ કરે છે, ઉપદ્રષ્ટા અને અનુમંતા, બરાબર. સાક્ષી પૂરે છે અને અનુમતિ આપે છે. તો તેમને પરમાત્મા કહેવાય છે. તો આપણે ક્યારેક અનુભવ થાય ને આપણને, બરાબર, ક્યારેક આપણને એવું થાય કે કંઈક થતું હોય ને કંઈક થવાનું હોય ત્યારે થઈ જાય ને પછી મને લાગતું જ તું કે આવું કંઈક થવાનું છે, બરાબર. હું કહેતો હતો કે આવું અહીંયા ગાડી ના જઈશ, એક્સિડન્ટ થશે, કેમ ગયો ત્યાં આગળ, બરાબર. હું કહેતી હતી ને, સાચું પડ્યું ને, બરાબર. તો એ જે છે એ શું કહેવાય? અંદરથી ભગવાન શું કરે છે? આપણને અનુમતિ આપે છે, બરાબર. અને સાક્ષી ઉપદ્રષ્ટા એટલે જુએ છે. તો આપણે ક્યારે કોઈ ખરાબ કામ કરીએ, કોઈ સારા કામ કરીએ, કે કંઈ પણ કરીએ છીએ, કોઈ પણ કર્મ આપણે કરી રહ્યા છે,
ત્યારે ભગવાન શું કરે છે? સાક્ષી પૂરે છે. પરમાત્મા છે સાક્ષી પૂરે છે, અને એના માટેની અનુમતિ પણ કોણ આપે છે? ભગવાન આપે છે. બરાબર, તો એ છે પરમાત્મા. તો જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રકૃતિના ગુણોની અંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. બરાબર, તો આપણે સમજવું જોઈએ કે અત્યારે આપણે જે કાંઈ પણ કરી રહ્યા છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, કમાઈએ છીએ, પરિવાર સાથે રહીએ છીએ, જે કાંઈ પણ જે ઈચ્છાઓ કરીએ છીએ, બધું જ શું છે? આપણને મળેલા ગુણોને આધીન છે. એટલા માટે આ વસ્તુ કરી રહ્યા છે. તો આપણને ભગવદ્ ગીતા શું શીખવાડી રહી છે? કે આનાથી આપણે ઉપર ઉઠવાનું છે. બરાબર, તો એટલા માટે આપણે જીવને જાણવો જરૂરી છે, પ્રકૃતિને જાણવું જરૂરી છે, અને પ્રકૃતિના ગુણો જે છે ભગવાનને જાણવું જરૂરી છે. તો આ સંબંધિત તત્વજ્ઞાનને જ્યારે સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. નિશ્ચિત મુકામ શું છે? બરાબર, એ ભગવાનનો પ્રેમ છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોય અહીં તેનો પુનર્જન્મ થશે નહીં. બરાબર, તો આપણને આપણા આચાર્યો ખૂબ સારી રીતે શીખવાડી ગયા છે કે આપણે કેવી રીતે આ 3 ગુણોથી ઉપર ઉઠી શકીએ. બરાબર, તો કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ, કેટલાક જ્ઞાનોપાર્જન વાળા વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા. બરાબર, તો આપણે પેલું જે યોગા લેટર જોયું હતું એ રીતે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ તબક્કા ઉપર જાય છે. તો વળી એવા લોકો છે કે જો આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી, પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરે છે, જે અત્યારે આપણે કરી રહ્યા છે. બરાબર, ને શું કરે છે? શ્રવણમ કરીને. શેનું? તો આપણી આધ્યાત્મિક જ્ઞાનનું, કે જે લોકો જાણે છે. તો કોણ? પરંપરામાં આવતા આપણા શું કહેવાય, જે ગુરુજનો છે, જે આચાર્યો છે. બરાબર ને, તો એના પાસેથી આપણે જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આપણે ભગવાનની ઉપાસના, ભગવાનની ભક્તિ કરવા લાગીએ છીએ. અને આવા અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. બરાબર, તો આપણે શું કહેવાય, જ્ઞાન લેવાની જરૂર નથી, ધ્યાન કરવાની જરૂર નથી, નિષ્કામ કર્મ કરવાની જરૂર નથી. આપણને માત્ર ને માત્ર ભક્તિ. બરાબર, શ્રવણમ કરીશું તો શું થશે? આપણી ભક્તિ આગળ વધશે. તો હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, એમ જાણી લે કે ચલ તથા અચલ જે કાંઈ તને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનો સંયોગ માત્ર છે. બરાબર, તો અત્યારે આપણને જે કાંઈ પણ આપણને જોવાય છે, આપણી લાઈફના અંદર જે થતું હોય, આજુબાજુ જે કાંઈ પણ આપણને જોવાય છે, એ બધું શું છે? તો આ જે આત્મા અને જે આ ભૌતિક પ્રકૃતિ જે છે, બરાબર, ભગવાન, તો એ વચ્ચેનો શું છે? માત્ર સંયોગ માત્ર છે. બરાબર, ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે, 3 ગુણોને પ્રાપ્ત કરે છે, એ પ્રકારની ઈચ્છાઓ થાય છે, અને એ પ્રમાણેનું જીવન જીવે છે. તો જે મનુષ્ય પરમાત્માને સર્વ શરીરોમાં આત્માની સાથે જ રહેલા જાણે છે, અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલ ન તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારે નષ્ટ થાય છે, તે જ વાસ્તવમાં સત્યને જુએ છે. તો જેને આ જ્ઞાન થઈ જાય કે ભગવાન કોણ છે, પછી જીવ કોણ છે, અને આ ભૌતિક પ્રકૃતિ શું છે, બરાબર, તો એને તો બધી ખબર હોય કે આ જેટલું કાંઈ પણ છે એ બધું શું છે? ભગવાનની જસ્ટ શક્તિ છે. કોઈક વ્યક્તિ મને દેખાય, કે કોઈક પ્રાણી દેખાય, કે કોઈ પણ શું કહેવાય, સજીવ મને દેખાય છે, તો એના અંદર એ શું કરે છે? પરમાત્માને જુએ છે કે આ તો જસ્ટ એને જે શરીર મળી રહ્યું છે તો પ્રકૃતિજન્ય છે, એને ઈચ્છા કરી હતી એટલે આ શરીર એને મળ્યું, પણ એના અંદર રહેલો જે આત્મા જે છે, અને એ આત્માના અંદર કોણ રહેલા છે? પરમાત્મા રહે છે. તો આ જ શું છે? વાસ્તવમાં સત્યને જુએ છે. તો જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જીવ માત્રના સમાન રૂપે હાજર રહેલા જુએ છે, તે પોતાના મનથી પોતાને અધપતિત કરતો નથી. બરાબર, જે ભક્ત હોય ને, શુદ્ધ ભક્ત, બહુ શાણા હોય, હે ને, એને ખબર પડી જાય, જ્ઞાન થઈ જાય કે ભાઈ હું થોડી સી પણ આના અંદર શું કહેવાય, પેલી શું કહેવાય, ઈચ્છા કરીશ તો કંઈ પણ કરીશ ભૌતિક પ્રકૃતિના અંદર. બરાબર, તો શું થશે? હું ફરીથી અધપતિત, એટલે પાછી મારી ઈચ્છા થશે, પાછા હું કર્મ બંધનથી બંધાઈ જઈશ, અને ફરીથી મારું શું થશે? અધપતિત. અધપતન એટલે શું? બરાબર ને, કે આપણને બીજી યોની પ્રાપ્ત થયું, બીજું ભૌતિક શરીર પ્રાપ્ત થયું. બરાબર ને, એને શું કહેવાય છે? અધપતન કહેવાય છે. તો એ શું કરે છે? અધપતન થવા દેતો નથી. ભરત મહારાજને આપણે જોયા હતા ને, બરાબર, છેલ્લે જડ ભરત કશું જ બોલતા નથી. એ જન્મના અંદર વિચારી લીધું કે મારે આ જન્મના અંદર ભગવત પ્રાપ્તિ કરવાની જ છે. બરાબર, એ તો સારા ભક્ત હતા એટલે એમને આગળનું યાદ હતું. આપણાને ક્યાં કશું યાદ છે? ભગવાન આટલું સામે આવી ચાલીને કે છે, તેમ છતાં આપણને એટલું યાદ રહેતું નથી. બરાબર, તો કહે છે અહીંયા ગાડી કે આવા લોકો જે છે પોતાની જાતને અધપતિત થવા દેતા નથી, એટલે કે આ ભૌતિક પ્રકૃતિના અંદર પાછા, એટલે અલ્ટિમેટ ગોલ એનો શું છે? ઉપર જવાનો ગોલ છે, તો એ ફરીથી નીચે શું કામ આવવું છે એને? બરાબર, એટલે કે છે કે અધપતિત કરતો નથી. જે મનુષ્ય એમ જોઈ શકે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે, અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમજ એ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે
ખરેખર સત્યને જુએ છે. બરાબર. તો આ શરીર છે, આ શરીરના અંદર જે કાંઈ પણ આપણે કરી રહ્યા છે, કોઈ આપણને સુંદર લાગે છે કે પછી કોઈ બહુ શું કહેવાય સારું એવું કામ કરી રહ્યું છે કે જેનાથી આપણે શું કહેવાય બહુ લોકોને ત્યાં આગળ એટ્રેક્ટ કરી શકે કે કંઈ પણ કરે છે. બરાબર. તો એ શેનાથી થઈ રહ્યું છે? તો એ આ સર્વ ભૌતિક પ્રકૃતિ જે આ દેહ છે એના દ્વારા થઈ રહ્યું છે. બરાબર. કે જે ભૌતિક પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે, એના અંદર જે ગુણ પ્રધાન છે એ પ્રમાણે પોતાનું કાર્ય કે કંઈ પણ કરી રહ્યો છે. બરાબર ને. પરંતુ એના અંદર રહેલો આત્મા જે છે એ કશું કરી શકતો નથી, અને જે આ વસ્તુને જુએ છે એ કેવું છે? સત્યને જુએ છે. તો આ વાક્યને કેવી રીતે સમજાવી શકીએ કે આપણે પોતે કશું કરી શકતા નથી. બરાબર ને. તો આપણને ભૌતિક પ્રકૃતિ પાસે 3 ગુણો મળ્યા છે, અને એ ગુણોથી આપણે શું કરી રહ્યા છે? અહીં આગળ જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છે. બરાબર. તો આપણે એ વસ્તુ આત્માનું તો ખાલી એક જ કામ છે, પરંતુ આપણે આત્માને એ કામ કરવા દેતા નથી. બરાબર ને. તો આપણે એ જ રીતે આ ભૌતિક પ્રકૃતિના અંદર આપણને જે કાંઈ ગુણો મળ્યા છે એ પ્રમાણે આપણે અહીંયા કાર્ય કરી રહ્યા છીએ. બરાબર. પછી આકાશ જો કે સર્વવ્યાપી છે, છતાં તે પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે તે કંઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. તેવી જ રીતે બ્રહ્મ દ્રષ્ટિમાં સ્થિત આત્મા એ શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી. બરાબર. જેને આ જ્ઞાન છે, જે શું કહેવાય ભગવાનનું, શરીરનું, અને જેને આપણે જ્ઞાન કહીશું. બરાબર. દર વખતે ડિફાઇન નહીં કરીએ, પણ જેને આ જ્ઞાન છે એ જ્ઞાનના અંદર રહેલો વ્યક્તિ ભગવાન અહીંયા ફરીથી આપણને શું કરે છે? ઉદાહરણ આપે છે. બરાબર. તો જેવી રીતે આકાશ છે હે ને, તો એ સર્વવ્યાપી છે, પરંતુ તેમ છતાં કોઈ પણ વસ્તુથી અલિપ્ત રહેતો નથી. તો આવો જે વ્યક્તિ છે કે જેને જ્ઞાન છે, તો એ આ જીવન જીવે પણ છે. બરાબર. એના રૂટીન કાર્ય પણ કરે છે, પરંતુ તેમ છતાં તેનાથી શું થાય છે? અલિપ્ત રહે છે. બરાબર ને. પોતાના માટે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, બધા માટે એ કાર્ય અહીંયા આગળ કરતો નથી. પોતાને દાસ માને છે, ભગવાનની સેવા કરે છે, પોતાનું અલ્ટિમેટ ગોલ જે છે એને ધ્યાનમાં રાખીને એના તમામ કાર્ય કરે છે. બરાબર. તો આવા જે બ્રહ્મમાં સ્થિત અવસ્થા છે આને કહેવાય. બરાબર. તો આ કેવો છે? હંમેશા શરીરથી લિપ્ત થતો નથી. તો હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેવી રીતે શરીરમાં એકલો રહેલો આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. બરાબર. તો આપણા અંદર જે આત્મા જે છે હે ને, તો એના અંદર જે આપણે કહીએ ને કે ચેતના, એની જે ચેતના છે એ શું કરે છે? તો એક સૂર્ય જે છે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. બરાબર. તો એવી જ રીતે આપણું જે આ ચેતના છે એ શું કરે છે? આખા શરીરને શું કરે છે? પ્રકાશિત કરે છે. તો આ શરીરના અંદર જો ચેતના ના હોય તો આપણે રહી શકીએ? નહીં રહી શકીએ. બરાબર. તો આ શરીર છે, શરીર જે કાંઈ પણ કરી શકે છે, ખાઈ શકે છે, બોલી શકે છે, પાણી પી શકે છે, કંઈ પણ કરી શકે છે, કોઈ પણ સારા કાર્ય કરી શકે છે, કંઈ પણ, તો એ બધું શેના કારણે કરી શકે છે? તો એના અંદર રહેલા 3 ગુણોના કારણે કરી શકે છે. બરાબર ને. તો હવે જ્યારે ચેતના છે એટલા માટે કરી શકે છે, પરંતુ જો એના અંદર ચેતના જ નહીં હોય તો એ કશું કરી શકશે? નહીં કરી શકે ને. બરાબર. ચેતના જતી રહેશે તો આપણે શું કહીશું? એને ડેડ બોડી કહીશું. બરાબર ને. તો એટલા માટે અહીં આગળ કહે છે કે આત્મા સમગ્ર શરીરને ચેતનાથી શું કરે છે? પ્રકાશિત કરે છે. તો આપણે એને શું આપવું જોઈએ? આપણા હાથમાં છે. તો જે મનુષ્ય જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. બરાબર. તો આપણે અહીંયા આગળ કે છે જ્ઞાની કોને કહેવાય? બરાબર ને. તો જ્ઞાની શું કરે છે? જ્ઞાનના નેત્ર હવે મળી ગયા. શરીર કોને કહેવાય? આત્મા કોને કહેવાય? પરમાત્મા કોને કહેવાય? એ જ્યારે ખબર પડી ગયું ત્યારે શું થાય છે? એ બધી જ વસ્તુને જાણે છે અને ભેદ ને જુએ છે કે ભગવાન કોણ છે, શરીર કોણ છે, એટલે કે પ્રકૃતિ કોણ છે, અને આત્મા કોણ છે. તો એ બધી વસ્તુના ડિફરન્સને સમજે છે અને એ શું કરે છે? એ પ્રમાણે, એટલે કે એનું પરમ ધ્યેય છે, મારે શું કરવું જોઈએ એનું એ હંમેશા કાર્ય કરે છે. એટલે શું કરે છે? પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે, ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરે છે. તો આ કલયુગના અંદર આપણે કઈ રીતે આપણું જે અવસ્થા છે એને પ્રાપ્ત કરી શકીએ? તો માત્ર ને માત્ર એક જ છે. બરાબર. એ છે હરિનામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. કોઈ જ રસ્તો નથી. કોઈ જ રસ્તો નથી. કારણ કે આપણે જો કેટલા અનંત જન્મોથી આપણે આ વસ્તુથી લિપ્ત થયેલા છે, ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા. બરાબર. તો આપણી કેટલી ઈચ્છાઓ હશે છે, હજી આ જન્મના અંદર આપણે જે ભોગવીએ છીએ તો ખબર નહીં કઈ ઈચ્છાનું આપણે શું કહેવાય અત્યારે ફળ મળી રહ્યું હશે. હજી આપણી કેટલી ઈચ્છાઓ હશે ને હજી આપણે ભેગી પણ કરી રહ્યા છે. બરાબર. તો એમાંથી છૂટવા માટેનો, ઉપર આપણો ગોલ પ્રાપ્ત કરવાનો માત્ર ને માત્ર એક જ રસ્તો છે. બરાબર. એ છે આપણે હરે કૃષ્ણ મહામંત્ર નો જાપ અને બીજું ભક્તિ. બરાબર. મતલબ એ જ ભક્તિ છે ને. બરાબર. શ્રવણ કરીએ, પછી ભગવાનના વિશે કાર્ય કરીએ, કૃષ્ણ ભાવના યુક્ત આપણે જીવન જીવીએ, તો એનાથી શું થશે? આપણું શુદ્ધિકરણ થશે અને આપણો જે અલ્ટિમેટ ગોલ છે આપણે
પ્રાપ્ત કરી શકીશું. તો બધા જ પ્રોબ્લેમ છે પરંતુ સોલ્યુશન એક જ છે. શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અહીંયા ગાડી આપણું જે ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે. વાંછા